ધરતી માથે મહિલા સત્સંગ મંડળ અને સર્વ પિતૃઓના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથાનું અવલૌકિક આયોજન શાસ્ત્રી વત્સલદાદા પંડ્યા અને આ સર્વ કાર્યના આયોજકો ભાઈ ઓમભાઈ રાવલ, નિલેશભાઈ પીઠિયા, બિપિનભાઈ ભોસિયા, જિગ્નેશભાઈ પાઘડાળ. પણ પ્રથમ પહેલા જે બોલાવું છું જેટલા સાંભળતા એટલા બોલજો. અને ખાસ બહેનોને કહું કે 12-1 વાગ્યા સુધી આપણે હાંકશું. તમારી ઈચ્છા છે તો વધારે હાંકશું, પણ 12 વાગ્યા પહેલા તો કોઈ સટકતા જ નહીં. નકર એવું હોય કે હાલો હાલો સમજો અમારે તો અહીં કોર્પોરેટરને બધા આગેવાનો આવ્યા છે, પણ પેલા જે બોલાવું પછી બધાની યાદી કરું. બોલો ભાગવત ભગવાનની, ગુરુદત્ત મહારાજની, ગિરનારી મહારાજની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, રામદેવ પીર મહારાજની, સમસ્ત પિતૃદેવની, માત પિતાની, કુળદેવી મહાતની, ધરતી મહાતની, ગૌ મહાતની, સત્ય સનાતન ધર્મની, ભૈખ ભગવાનની, નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જાયમુ હે ભાઈ. જોકે મારે માટે અહીંયા નવો જ કાર્યક્રમ હોય એવું લાગે, પણ મહિલા સત્સંગ મંડળ દ્વારા આવો વિચાર, અવલૌકિક વિચાર અને સમસ્ત પિતૃદેવના મોક્ષાર્થે આ ભાગવત કથા, જ્ઞાન યજ્ઞ, અને એમાં શાસ્ત્રી હાવ નવયુવાન વત્સલજી ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આમાં લખ્યું છે સહઆયોજક, પણ ખરેખર આયોજક. બેનું તો વિચાર મૂક્યો છે, પણ જેણે આ વજન ઉપાડ્યો છે ને એવી વ્યક્તિઓના હું નામ બોલું છું, આપણે એમને તાળીઓના ગગડાટથી વધાવીએ. ઓમભાઈ રાવલ, નિલેશભાઈ પીઠિયા, બિપિનભાઈ ભોસિયા અને જિગ્નેશભાઈ પાઘડાળ તેમજ અન્ય વહાલા સ્વજનો, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આ કથામાં જેણે જેણે સહયોગ આપ્યો હોય એને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને હું તો એથી નહીં વિશેષ કહું, કથામાં જેણે હાજરી આપી હોય ને એને મનસુખ વસોયાના વંદન છે, એને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. નકરા પૈસા દે એટલે ન થઈ જાય, પણ હાજરી આપે એ પણ મહત્વની વાત છે. એટલે જો કે આ સિટીમાં થોડુંક મોડું થાય, અમારે ગામડામાં તો સુઈ જાય બધા. હા, પણ 10:30 થાય, 10:30 લગભગ છે ને, હા 10:37 થઈ, એટલે હજી તો બેનું હાયલા આવે છે. એટલે તોય ખૂબ સારી વાત કહેવાય, આ ટાઈમે ભૂગી તો ગયા, પણ હવે જાતા નહીં. નકર વેલા હેર આવે પણ હજી ત્યાં ચાલુ ન કરે, પેલા શું આવે કલાકાર કોણ કોણ છે જોઈ લે, એટલે પછી સટકે હાલો હાલો જોવાઈ ગયા. આપણા ગામના નહીં અહીંયા છે એવા જ માણસ છે, આ કઈ શીંગડા પૂછડાવાળા ન હોય. માણસ છે પણ માણસ થવાની જરૂર છે. માણસ થઈ જાય તો ઘણી બધી સારી વાત છે. આવો 2 વર્ષ થયા તો જાણે કોરોના હતો ભાઈ આગેવાનો, એટલે 2 વર્ષ તો અમારી કલાકારોની જ માઠી હતી. આ ગાવું જો ઊંસા મોઢા કરીને કાંઈક કહે છે કે કાંઈક સમજો કાંઈક સમજો, આમ જોવો પણ આમ જો ભગવાન છોકન જોવો, પણ એ ગાવું મને તમને કહે છે કાંઈક માણા થાવ માણા. એમ અમને રખડતી ભટકતી મૂકી દીધી હાવ. એ આમ ભગવાનને કહે આનું કાંઈક કરો ગોઠવે. જેણે આ ગાઉના આ ટેસ્યુ બનાવ્યા છે ને એને મનસુખ વસોયાના વંદન છે, પોકાર કરે છે કે કાંઈક વિચારો, કાંઈક સીધે રસ્તે હાલો. અને આ કથા એટલા માટે છે
ઘણી કપલીનું એમ કે કથાનું શું કામ છે, પણ કામ છે. કથા હોવી જોઈએ, નકરા મુજરાથી સેટિંગ ન આવે. અહીંયા એટલા બેનું આપણે આવ્યા, સત્સંગ છે, બધા છે, બધા છે, ખૂબ હાજરી હારી છે. નકર અમે ઘણે ઠેકાણ જઈએ ને, થોડાક આયોજકો ને થોડાક આયોજન કરનારા ને થોડાક બેહવાવાળા, બાકીના અમે નહીં. પણ મુંબઈથી દીકરીઓ નાની નાની લેવાય 5-5.5 ફૂટની ટૂંકા કપડાવાળીઓ, અને સ્ટેજ માથે ચડાવ્યું હોય ને 70 વર્ષનો હોત બેઠો રહીએ. એ વિકૃતિ છે. જરૂર છે આ દેશમાં સંસ્કૃતિની, જરૂર છે સદવિચારની, જરૂર છે સંસ્કાર. એટલે ખાસ તમે બહેનોએ આયોજન કર્યું એટલે તમામ બહેનોને મનસુખ વસવાયાના લાખ લાખ વંદન સાથે ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને ઘરમાં ખૂબ હપ રાખે. નકર બાંધીને સેટિંગ ન આવે. નહીં મારે જવું ભજનમાં, મારે જવું સત્સંગમાં, એમ ન હાલે. તમે હાલો. સ્વામિનાથ આપ પણ પધારો, એ સીધું થાય. હમણાં ગણપતિ વંદના કરી, બહુ સારું ગાય છે ભાઈ. શું નામ છે? કાપડી બાપુ, સાધુના સંતાન. એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ખૂબ સારું ગાયું. પધારો પધારો. મહેમાનોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અહીંયા બધા આગેવાનો પધારે છે, એ બહુ સારી વાત છે. એટલે ભગવાન બધાને ખૂબ સુખી રાખે. પણ સરસ્વતીબેન પધાર્યા છે, એને આપણે સાંભળવા છે. બેનજો પર ભાઈ સંજયભાઈ, ઉસ્તાદમાં સોહમભાઈ, આકાશભાઈ, મજીરામાં કરશન બાપુ, અને બીજા અમારે રમેશ બાપુ, અને મહાદેવ સાઉન્ડવાળા પણ બાપુ, શાસ્ત્રીજી. અને જ્યાં તમે બેઠા હોય ને કસકડાની પટ્ટીમાં કંડારી લેવા વિડીયોવાળા ભાઈ, આ બધાને એક આરે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લે. વારે ફેરે પીડાની, નગર પીડા એ થાય ઘડીએ ને ઘડીએ કે હું તાળીઓ પાડો. નાસ્તાને કેટલી વાર છે કયો ને. કોરોના 2 વર્ષ થયા, એવી પીડા કરાવી હતી. કલાકારો નડ્યો, કેટરસવાળા નડ્યો, સાજિંદાર નડ્યો, માઇકવાળા નડ્યો, મંડપવાળા નડ્યો, એ બધા નડ્યો. ધંધા અમારે ચેન્જ કરવા પડ્યા. કરવું પડે ને, પણ ભાઈ શું કરવું? અને એક જણો મને કહે, ભાઈ આગેવાનો કે કોરોના છે ને કે કલાકારી છે. મેં કેમ? કે 10 વાગે જાગે ને સવારે 100 વાગે સુઈ જાય. આપણી ગાઈડલાઈન એવી હતી ને, 10 વાગે કોરોના આવી જાય. અમારે જ્યાં રાજકોટ ને ત્યાં જાય તો પોલીસ આવી જાય, ભાઈ 10 વાગી ગયા. કેમ કે ભાઈ જાગી ગયો, ચાલો ઉઠો. ભગવાનની ગિરનારી મહારાજની કૃપા થઈ અને કોરોના છૂટક્યો. હવે ન આવે એવી આપણે પ્રાર્થના કરી. ઘણી બધી મારે વાતો જ્ઞાન સાથે ગમતની કરવી છે. હું કોઈ હાસ્ય કલાકાર નથી, દેશી માણસ છું, સમજ્યા, અને બુઢો. પણ મને 2 પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. એટલે બાપુજી અરે મારે કાંઈ યુવાનો અરે વાંધો નથી હોય ને, કે ઘણા એમાં યુવાનો એમ કે તને અમે શું લાગીએ છીએ. આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માની છો, પૂજનીય છો, પણ મા એ મા. બાકી આ જગતમાં વગડાના વા છે. મા જેવું પાત્ર ઈશ્વરે સર્જન કર્યું નથી ને કરી શકે નહીં. માનું અદ્ભુત પાત્ર છે. એટલે અહીંયા જે કાંઈ પૈસા નાખો ને એ તમારે અહીંયા લઈ લેવાના છે, પછી એમાંથી હવે દેવાના છે. બરાબર. જો અમારે જોશી દાદા આવે છે, હરિઓમ આશ્રમ, વૃદ્ધાશ્રમ, આપણે જેતપુરથી આગળ પીઠડિયા ટોલ નાકા પાસે જોશી દાદા પધારે છે. 135 વૃદ્ધો પોતે સાચવે છે, અને 35 વૃદ્ધો ના ના દાદાને ત્યાં બિહાર હમા બાપા તો હમા બે હાલો સીધું પડશે. જોશી દાદા પધારે છે ને, મેં કીધું દોલતપરા મહિલા મંડળનું આયોજન છે અને ત્યાં કથામાં જવું છે. મને કહે તો હું આવું. 22/5 થી 29/5 ત્યાં ભાગવત કથા છે, સમૂહ લગ્ન છે, અને
એ કથાની માલિકો પણ અનેક બીજા કાર્યક્રમો પણ છે, એટલે એ તો હું જાહેરાત કરી કાઢી છે. તો એ કથામાં આપણે બેનું અહીંથી મહિલા મંડળ જઈજો અને એમનું જોડી પણ ફરે છે. અને એ જોશી દાદા અહીં કરે જો હમણાં બેઠા છે ભગવા કપડામાં. ઊભા થાવ દાદા. આ દાદા 165 વૃદ્ધોને હાંસવે છે, જેને છોકરા નથી હાંસવતા. હા, એટલે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. નથી હસવાતા, વન પીસ હોય તો એનો હાંસવે. હા, એક જ છોકરો હોય તો એનો હાંસવે. નહીં સેટિંગ આવે, નહીં સેટિંગ આવે, મિસિસ ના પાડે. બોલો, એ મોટો કરવામાં એની માએ ના ન પાડી. એટલે હાલું એવું થયું. એટલે આ કથાની જરૂર છે. પ્રથમ પહેલાં માં જગદંબા સરસ્વતીને યાદ કરીને મારી વાતને મારે આગળ વધારવી છે. જે કાંઈ અહીં પૈસા નાખો ને મારા વારામાં કોઈ પૈસા અહીં ન નાખો તો કાંઈ નહીં, તમે ચિઠ્ઠી લખીને મોકલજો, હું બોલી જાય. હા, અને ગળ તો અંધારે ખાવ તો ગળ્યો લાગે. કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો હોય દિવસે ખાવો. ગળ પણ બધું સરખું જ હોય ભાઈ. તને કહો એ ભાઈ, તને ખબર છે ને? બસ એટલે મારો બાપલ્યો આપણે સલતીમ જાવ દો. મને જો ગાતા નથી આવતું, કોઈ ભૂલ ન કાઢતા. આ નગર શું કે અહીંયા સેટકો ને અહીંયા સેટકો. હરિભજન વિના અને સેવા વિનાનું આ જીવન આખું સટકેલું છે. એટલે પરમાર્થ વિના જીવન આખું સટકેલું. સલતીમ દાબી મૂકો. હાલો મારો બાપલ્યો. ભાઈ ભાઈ પણ વિસહર જય હંસવાહિની એ મારી દુર્ગા દેહુ સુમા. હરિવર ફેર નહાર તું તો સુબન લેતો સાંભળા. મહિલા મંડળ એટલે માતાઓએ આ કથાનું આયોજન કર્યું છે. એટલે મને માનો એક દોહો યાદ આવે છે. મોઢે બોલું પણ હું મોઢે બોલું માનતા તો મને હાથ મારું નાનપણ યાદ હારે. પણ મોટો પતણી મજા મને કડવી જ લાગે કાગડા. ભાઈ એટલે આમાં કોઈ મુહૂર્ત કરજો. હે ભાઈ, ઓમ ભાઈ, આમાં મુહૂર્ત કરો. કાંઈ આમાં કાંઈક મુહૂર્ત કરો. આમ પૈસાનું બીજું કામ નથી મારે કાંઈ. જય હો. હા, યસ આવ્યો. જય હો. ભાઈ 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 ભાઈ
વધતાય મન વધી જ જાય, મન વધે જગતમાં માન વધે, એ પછી વધત વધ જાય. ભાઈ ભાઈ જય હો. શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તો છે, સમૂહ લગ્ન પણ છે, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે. 22 થી 29 લગી આ કાર્યક્રમ છે. પણ જોશી દાદા પધાર્યા છે. આ કથામાં મહિલા મંડળને એવો સહયોગ આપે છે, 5100 રૂપિયા આપી અને આ કથામાં પોતાની હાજરી પુરાવે છે. ધન્યવાદ. જય હો. ભાઈ 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 આજે આ પૈસા ભાઈ નોખા રાખજો ગણવાનું. જય હો. ભાઈ ભાઈ હા બેઠિયા ભાઈ હા બોસિયા ભાઈ. અરે ઓમ ભાઈ આ ત્રિપુટી છે. આ ત્રિપુટીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો બેનું. પણ ધર્મ ઘટાય જરી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જ જાય, પણ ધર્મ ઘટાય જરી ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જ જાય. એ મન ઘટાય જગતમાય મન ઘટે બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત ઘટ જાય. આ પૈસા લઈ જાઓ આવડા આપી દો. જ્યાં લખતા હોય ને આપી દો. 5100 રૂપિયા. જય હો. હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર. ભાઈ 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 હા હાલો બની ગયો. જય હો. જય હો. અમે જેની જોતા વાટડી. જય હો. જેની જોતા અમે વાટડી અને ઈ તો વાલા ભક્તજનો યાદી આવી અમને મયા. એ ઉઘડ્યા અમારા હૈયાના હાથ, એ કામ કુછી તણાનો પડ્યા. પણ તેથી કેજો એને એકવાર એમાં કુળદેવીને યાદ કરે. આવી જાવ ના હા મજી રહા આવે ન બોલ્યા. એ તો અમારા હૈયા ઘાટ મરા, એ તો અમારા હૈયા ઘાટ મરા. આજ આનંદ આજ ઉસરંગ આજ નેનુમાં વરસે ને સારો જાય. દોલતપરાની પાવન ધરતી માથે ત્યાં ભાગવત ભક્તિ અને ભાવજ્ઞા અને પ્રેમ લાગણી અને ભજન ભોજનનો વરહે મેં એવા પ્રસંગે મળ્યા છે. જોશી દાદા તરફથી 5100 રૂપિયાની સેવા કહેવામાં આવી છે. એટલે કોઈક દીક જાઓ તો આ ઠેકાણે જાજો. શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા આયોજિત એકવાર દર્શન કરવા જેવું છે. 135 વૃદ્ધો, કોઈના મા બાપ હશે, કોઈના ભાઈ છે, કોઈના દીકરા હશે. એટલે
એમાંય ત્યાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે, સમૂહ લગ્ન છે અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને જ્ઞાન સભર ભક્તિનો પ્રવાહ. તારીખ 22/5 શરૂઆત થશે અને 29/5/2022 પૂર્ણાહુતિ છે. અને આમાં યોગદાન આપવા ઈચ્છતા દાતાશ્રીઓ હોય ને એને સંપર્ક કરવા માટે નંબર આપેલો છે અને આમંત્રણ પત્રિકામાં પણ આપણે આ બધાની નોંધ કરવામાં આવશે. શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમ, નેશનલ હાઈવે, ધારેશ્વર, પીઠડિયા, જેતપુર, આ ઠેકાણે આ સરનામું છે. પણ ભીખાભાઈ જોશી ધારાસભ્ય શ્રી, ક્યાં ભીખા બાપા ક્યાં બેઠા છે? હા, ધન્યવાદ. એકવાર ધારાસભ્યને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. પુનિતભાઈ શર્મા, શહેર ભાજપ પ્રમુખ, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને એ ઓમાં સારું કથાનું સ્થાન એવું છે બાપુ કે ત્યાં કોઈ કોંગ્રેસ નથી, કોઈ ભાજપ નથી. અહીં તો શ્રોતા તરીકે હવને સેવાના ભેખધારી તરીકે આવે છે. એમને બધાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. એટલે ચંદ્રશેખર દવે ને ભાજપ પ્રભારી, સંજયભાઈ કોરડિયા, શૈલેષભાઈ દવે મહામંત્રી, અશોકભાઈ ભટ્ટ ભાજપ ઉપપ્રમુખ, લક્ષ્મણભાઈ સોલંકી આગેવાન શ્રી, નટુભાઈ શું છે ભાઈ આગેવાન શ્રી, મુસાભાઈ દલ આગેવાન શ્રી, આ બધાને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. મનોજભાઈ જોશી, નટુભાઈ પટોડિયા, મગનભાઈ શું છે ભાઈ યુવા પ્રમુખ, તેમજ વિનેશભાઈ હદવાણી યુવા મહામંત્રી, આ બધા આગેવાનોને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. કાંઈ સન્માન કરવાનું તો કહેજો, કાંઈ વાંધો નહીં. હું શબ્દથી સન્માન કરું છું. પધાર્યા એ બદલ વહાલા સ્વજનોને લાખ લાખ વંદન સાથે આપણે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. જોકે ભાગવતની કથા ખૂબ જ રસાળ રીતે હાલે છે, પણ મને એક રામાયણનો પ્રસંગ યાદ આવે છે. ભાગવતનું તો દાદા જ્ઞાન આપતા જ છે, પણ રામાયણનો મને પ્રસંગ આવે છે. રામ રાવણનું યુદ્ધ હાલતું હતું. યુદ્ધ હાલતું એટલે બાદલ ઝઘડો એટલે માથાકૂટ એટલે ખજ્યો હે ભાઈ તને કહું. અને એમાં 10મા દિવસે રાવણ રોંઠે મીરો. રોંઠે એટલે બપોર પછી 4, 4:30, 5 પહેલા. એક જણો મને કે 10મા દીએ મીરો. મેં ભાઈ ગમે તે કપલીને મરી ગઈને આવા દે ને શું છે એનું. હા, અમુક અવલાટાની કપલીનો હારા કામમાં પોતે ન હોય ને બીજા ન આવવા દે, ત્યાં નથી જવું. અમુક ત્રાહાટાની કપલીનો. ઓલા છોકરાઓને જરાક શાંતિ રાખજો. છોકરા છે જોરમાં, ખાધેલ પીધેલ. અને હવે તો એક છોકરો એટલે હોય લોટકું. મોનો મમ્મી ને પપ્પા ટૂંકું હોય ભાઈ. એક જ સંતાન જન્મ છે ને આગેવાનો બધા વિચારી લેજો. એને 20 વર્ષ પછી માસી નહીં હોય, ફઈ નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય. કારણ કે 2માંથી 1 1 પીસ ક્યાંથી હોય પણ તું સમજ ને. પણ એટલે થોડુંક સમજીને જીવજો. દીકરો દીકરી ઈશ્વરનું સંતાન છે. નકરા બાબાને જન્મ આપણે દેવું તો પછી જાન કોની જોડશો હે બેનું? લાડે કોઈ વીરની જાન, લાડે કોઈ વીરની જાન. ક્યાં લઈને જાઓ? અહીંથી આમ જતા મને ક્યાંથી આવતા હોય? નકરા બાબાનો હાથો થાય. અહીં બેઠેલા બધા વિચારજો. આ દાદા હું તમે ના જોશી દાદા આ બધા એલા તું હોત ને હું તું હોત. આ તમે બેનો અહીંયા આપણે કઈ બેઠા છીએ? વર્ષો પહેલા આપણી માં પણ દીકરી થઈને જન્મી હતી. એટલે હું ને તમે એના ઉદરથી જન્મીને બેઠા છીએ. આપણી માં પણ એક દીકરી થઈને. આપણી નાનીને વંદન છે કે જેને દીકરીને મારી ન નાખીને જન્મ દીધો. નાનીએ જ મારી નાખ્યો તો આપણે તો અહીં ક્યાંથી હોત જોશીભાઈ? બોલો, કોઈને છોકરી ગમતી નથી. નકરા બાબા. બોલો, દીકરો જન્મે આખા કરીને હને પાત ઉપડી જાય. અમાને બાબુ આવ્યો, અમાને બાબુ પણ હું છે બાબુ આવ્યો છે. 250 પેડા ને કિલ્લાનું ખોખું, ઝબકણા કાગળ ને ઝાલવાન નાકા. બોલો, મહિનો એક પેડા વેચતા હોય. મારી કોઈ પેડી 4-5 આવડી.
અને ફરતાય ખોખાને મામાના માસીના ફઈના ફુવાના કાકાના કાકીના જન્મુ ઈ વાંદરાના બધા નામ લખ્યા હોય. 2:30 વાગે તમે હુતાવો ને એસી ચાલુ કરીને બાવણું ખખડાય, ખલો ખલો, અરે ખલો ખલો, કોણ છે? અરે અમે. એટલે તમે કોણ? અરે અમે. પેલા માણા તમે સમજો નહીં, તમારા માસીના દીકરા. તો કેમ અટાણે આપણે ત્યાં બાબુ આવ્યો ને, મોઢા મીઠા કરો. એક વાર થાય, બીજી વાર થવા જ થાય. ખરેખર આ બેનો નહીં હોત. પહેલી દીકરી જન્મે ને બાપા, હો ધારાસભ્ય શ્રી ભાઈ આગેવાનો, પહેલી દીકરી જન્મે ને તો આખું ઘર હરખમાં હોય. હું અમારે ત્યાં લક્ષ્મી આવી, અમારે ત્યાં માંડવો આવ્યો, લક્ષ્મી. ટીનું આવી, ટીનું લક્ષ્મી આવી છે. અને બીજી જન્મે ને બીજી, એનું મોઢું ચેન્જ થઈ ગયું. બેહો બેન. ગોઠણ દુખે બધા, શું કરવાનું? હાલો ગજબ થઈ ગયો. વધારો વધારો. આપણી 80 વર્ષની માને ગોઠણ નહોતા દુખતા, અટાણી 35 વર્ષ 40 વર્ષ હતો. આ થયું છે હું કામ નથી કરતા, ફાસ્ટ ફૂડ. ચાલો ચાલો, આજ તો રવિવાર છે, ચાલો લાલ લાઈટ, ચાલો ચાલો. બોલો વિલાન પ્રાણે જવું પડે, નો હુતર હોય તોય. બહારનું ખાવાનું રાખો, માપે રાખો. થોડું ઘીરે કામ કરો, કસરત કરો ને તો ફિઝિયોથેરાપી નહીં જવું પડે. પેલા ઘીરે સહાય ફેરતા ને ગવઠીમાં, એને નહોતા હાથા દુખતા. અટાણે ફિઝિયોથેરાપીમાં 100 રૂપિયા ખર્ચીને સહાય ફેરવા જાય અડધી કલાક. અડધી કલાક 100 રૂપિયામાં સહાય ફેરવાની. ઓલામાં સહાય ફેર માખણી થાય ને પૈસા આવે. આમાં હમા દેવાના હે ભાઈ, સ્ટેટસ હે ભાઈ, સ્ટેટસ બહુ છે. હું થોડું કામ કરું. લે તું હું બાપુજી હોત કામ કરે. અમેરિકામાં હું ગયો છું, અબજોપતિ માણસ કામ કરે છે. અને આપણા ઇન્ડિયામાં, હું આ ઇન્ડિયામાં જન્મો છું, મને આ ધરતી માં કરતાં વિશેષ પાત્ર છે ધરતી માનું. કારણ કે આપણી માં આ ધરતીમાંથી જન્મીને મોટી થઈ છે. ભારતનું સંતાન છું, ભારતનું મને ખૂબ જ પ્રેમ છે. પણ અહીંયા આપણે પૂછીને શું કરો, હજી 3 પાસા આઠી થયા હોય, કાંઈ લાંબુ થયું ન હોય. આપણે શું કરું? નિવૃત્ત. આપણે ગયા કેટલા વર્ષ થયા? 49. તો બહુ પલ્લો કાપ્યો. આ ભાગવત કથા હાલે છે ને, ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીના ઇતિહાસ વાંચી લેજો. ક્યાંય ભગવાને 1 મહિનો પોરો ખાધો એવો દાખલો નથી. અને આપણે તો 12 મહિનામાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે બીજે. અહીંયા હું વાંધો બોલું, બીજે પૈસા ખર્ચી. ઓલું હોજ પાણીનું ફેર્યું એમાં ડૂબકા મારે, નદીમાં 2 ધૂબકા, હા મારી નામ હું નીકળી જા નહીં. હા ન્યા હું કામ હેરાન થવા જાય. પણ હાલો કોણ જાણે કેવું છે સ્ટેટસ. આપણી બહેનોની અટણ જો કામવાળી ઘેરે આવે ને તઈ હુતર આવે. એક રાંધવાવાળી હોય, એક વાસણ સાફ કરવાવાળી હોય, એક પાછું પોતું ઘાવાવાળી હોય, આમ એક રસોઈ બનાવી દેવાવાળી હોય, એક ખાવાવાળી બોલાવી લો. માથા ગુડની કાંઈ. બેઠેલા મા બાપ તરીકે ભાઈઓને મારી ખાસ પ્રાર્થના, થાય એટલું કામ કરવું જ જોઈએ. એ માનવ ધર્મ છે. થાય એટલું કામ કરવું જોઈએ. આ જોશી દાદાની આ ઉંમર છે ને, હજી વૃદ્ધોની સેવા કરે છે. આ ભીખાભાઈની ઉંમર એવડી છે, છતાંય સમાજની સેવા કરે છે. આ બધા આ શ્રેષ્ઠીઓ સમાજની સેવા કરે. ઉંમરને અને સેવાને કોઈ જાતનો પ્રશ્ન કે સંબંધ નથી. તમારામાં વિચારધારા હોવી જોઈએ. એટલે કહેવાનો અર્થ છે, એટલે માતાઓને મારી ખાસ પ્રાર્થના કે થાય એટલું કામ કરવું જોઈએ. એટલે દીકરીને પહેલાં તો એ શીખવા માંડીએ. મારી દીકરી કામ નહીં કરે તે હું બેઠી બેઠી ખા તો માંદી પડશે. જય ભગવાન. તો માંદી પડશે. થાય એટલું કામ કરવું જોઈએ. પણ મારે જે રામાયણનો પ્રસંગ કહેવો છે, એ રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, બાંધતા હતા. પછી બીજા બધા ઘણા બધા પ્રશ્નો કહેવા છે. બે જા બેટા, છોકરા પાણવાળા છો. મેં કીધું ને, એક દીકરી જન્મે તો એમ કે માંડવું આવ્યું, બીજી દીકરી જન્મે ને એનું મોટું સેન થઈ ગયું હોય. આપણે જઈને 15 દિન ઘીરે, આપણે કે શું થયું, શું થાય, ભાઈ ફૂટ્યા. આપણે કે કેમ?
આ એક હતી ને બીજી મરી. ડૉક્ટરને પૈસા ગુડ્યા તો ડૉક્ટર કે બાબો છે. બધા ખોટા ગુડાણા છે, પૈસા લઈ લીધા ને જો તો હોળી બીજા શું કે અમારે કોરવખો થઈ ગયો. કોરવખો ક્યાં થયો? હારા 11 થયા હવે માથે તપે. અને ત્રીજી જન્મે જોશી દાદાને એની ઘીરે આપણે મેં ઘણી ઠેકાણ જોયું છું. ત્રીજી જન્મે ઘીરે એની ઘીરે 15-20 મહિને જાવ ને ત્યાં તો બધા હોગમાં બેઠા હોય. આપણે કે કેમ હું જગ્યા પૂરું થઈ ગયું ભાઈ? એટલે આપણે કે શું પૂરું થઈ ગયું? બસ ઘોડિયું બતાવે આપણને. આ ઘોડી આમ ત્રીજી હૂતી છે, આ બે મર્યું જો, આ બે તા તો ઘરમાં બાયું રહોડામાં બેઠી હોય, કાં ગોક્યામાં બેઠી હોય, ગોક્યામાં કાં રૂમમાં બેઠી હોય, કાં હોલમાં બેઠી હોય, ત્યાંથી મને રોવા. આપણે કે ક્યાંથી વાત આવી છે? કે વાત નહીં, આ બે હતી ને ત્રીજી મરી એટલે દુઃખ લાગે છે. એમાં મારી ખાસ પ્રાર્થના છે આગેવાનોને, જ્યારે આવું ફંક્શન હોય ત્યારે જેના ઘરમાં નકરી દીકરીઓ હોય ને એનું જાહેરમાં સન્માન કરો ને એને કહ્યું તમારી ત્યાં તો શક્તિઓ આવી છે, તમારી ત્યાં તો દેવીઓ આવી છે, તમારી ત્યાં તો જળહળતી જ્યોતો પ્રગટ થઈ છે, એમ કહો. પણ આપણે શું કહીએ છીએ? નકરી દીકરીઓ એને પાછા આપણે આઘા જઈને શું વાત કરી? બધું હાસું પણ દીકરો નહીં ને દીકરો. દીકરાવાળાના કેટલાયના મા બાપ જો અહીંયા દાદા હાસવે. હાલો મારી પાસે સરનામા છે, સન બાબો ગગ્ગો. દીકરીવાળાના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાંથી તપાસ કરવાની છૂટ છે, પણ હાલું ખૂબી છે નથી સેટિંગ આવતું. એટલે મારો કહેવાનો હેતુ છે, આ કથામાંથી એક વાત એ વિચારજો, એક એ પ્રતિજ્ઞા કરજો. યુવાન દંપતીને મારી ખાસ પ્રાર્થના છે કે દીકરો ને દીકરી ઈશ્વરનું સંતાન છે. આ કથામાંથી પ્રતિજ્ઞા લઈને આપણે જીવન વિતાવવાનું છે કે હવેથી દીકરો કે દીકરી ઈશ્વરનું સંતાન છે. અમે એની કોઈ દી ભ્રૂણ હત્યા માના ઉદરમાં નહીં કરી. ઈશ્વરનું સંતાન છે, આ વિચારવાની ખાસ જરૂર છે. એટલું અને બેલેન્સ થઈ ગયું. યુપી, બિહાર, MP, ઓરિસ્સા ગમે નથી, જેવું મળે એવું. એક ભાઈ માણા ગોતી ગયો ને ભાઈ, દાંત કાઢવાની ક્યાં જરૂર છે? હા હાસું છે લા. રાંડેલું સંટકેલું છોકરાવાળું કાળું ધોળું ઊંસું નીસું ભાષા આવડે નો આવડે, આઈનું બાયનું જાડું પાતળું ગમે એવું ભાઈ માણા ગોતી દ્યો નહીં. ક્યાં જઈને ઉભા છે આપણે ધર્મની વાતો કરનારા? હું તમે ક્યાં ધર્મ ગયો? માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ મા બાપે કર્યું, એનું આ પરિણામ નિર્દોષ આપણા સંતાનો ભોગવે છે. પછી કોઈનો ભાઈ રહી ગયો હોય, કોઈનો દીકરો રહી ગયો હોય, એને વિચારવાનું એ છે કે આપણે ભ્રૂણ હત્યાનું પાપ કર્યું, એનું પરિણામ આ નિર્દોષ સંતાનો ભોગવે છે. વિચારજો મિત્રો, એ છોકરો બાકી રહી ગયો એનો દોષ નથી, દોષ આપણો છે. જન્મમાં જ નહોતી દીધી નહીં બાબો. અને અરે ગાયમ જાય ને, ગાયમ તને કહું, ગાયમ જાય ને ત્યાં ઓલી બાય રહોડામાં ઘરમાં વહી જાય અને આવડા ઓફિસમાં બેઠો હોય અને વળી બે આમ પાણમાંથી વાતો કરે. અમારે તો એક જ બાબો આડું ભૂકાય નહીં, એક જ બાબો આડું ભૂકાય નહીં, એક જ બાબો આડું ભૂકાય નહીં. લાગત એવું વિચારશું એક જ બાબત ક્યાં જોડશું જાન? નહીં જૂતે. આગળ વારો કહેવાનો હેતુ એ હતો, મારે ઘણી બધી વાતો બીજી કરવી છે. યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, નાના બહેનોની પ્રાર્થના છે, જેના ઘરમાં મા બાપ આપણે જેને ભેગા રાખ્યા ને છોકરા, આપણે એમ પૂછીએ ને કે મા બાપ કોની ભેગા છે? કેમ ભૈયા કાં સટકાવ્યા? ઠીક, સ્વયંસેવકો છે. હા, સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એના થકી આપણું કાર્ય ઉજળું છે. પૈસા નકરા કામ નહીં કરે, સ્વયંસેવકો થકી આપણું ઉજળું કાર્ય છે. એટલે પાડો ફોટો. આવો આગેવાનો આંકને ભાજપ કોંગ્રેસના છે, એટલે મારી એક કહેવાની પ્રાર્થના છે, વિનંતી છે. ગૌ માત ક્યાં ગાયું છે, અહીં ગાયું છે, ગાયોને અમે પબ્લિક હાસવશું, પણ સરકાર તમે આ ખૂટિયાનું ગોઠવો કાંઈકો. હા, એ બિચારા બહુ હેરાન થાય છે ભાઈ સાહેબ. અને બાંધે છે ને એક ટક બાંધે, શેમાંથી બાંધે મારો રામ જાણે નોખા જ નથી પડતા હો.
બહુ બાધે છે, માથે માથા લે હો ભાઈ, ખરેખર. અરે ભાંગી નાખે. હમણાં એક બેનજાવાળાને હલાવી દીધો તો બાતા બાતા સ્ટેજ માથે પડ્યા. બાપા સાચી વાત પમતી, એટલે તો કેમ સાચી વાત કરું. સાઉન્ડ વાળું સાઉન્ડ હલાવ્યું ને આવડાને પગ હલાવ્યા. ગાવું છે ને પબ્લિક હાસવશે, ગૌશાળાઓ પબ્લિક કરશે, હાસવશે, અને ખૂટિયાનું સરકાર ગોઠવે. તાલુકે તાલુકે એક નંદીશાળા કરો, અને એમાં તમે કાંઈ કાર્યક્રમ કરવાના થાય તો હું જાહેર પ્રતિજ્ઞા સાથે કહું છું 30 પ્રોગ્રામ મારે 1 પણ રૂપિયો ગાયની માટી ખપે નંદીશાળા હાટું જો તમે પ્રોગ્રામ કરતા મારે 1 પણ રૂપિયો નથી. તમારે મને લઈ જવાનો મૂકી જવાનો, નકર મારું વેસાઈ જાય. હું પોતે કહું ખાવા તમે દેવાના હો, લઈ ગયો મૂકી જવાનું. એટલે એ જીવદયાને હું માનું છું. મારે ખૂટિયાને જરાય વાંધો નથી. ગાય જેટલા જ મને ખૂટિયા ગમે છે, પણ આજે એને કોઈ હાસવા વાળું નથી. ખૂબ બાધે છે અને મારે છે માણસો. એમ કોઈ પાક ભાંગી નાખે, કોઈ શિંગડા ભાંગી નાખે, બિચારાને માથે કોઈ એસિડ નાખે, એટલે એ પણ એક પાપ થાય છે. એટલે તમે સરકારમાં કંઈક કહેજો. હા, ના ના, એમાં હું હાચી વાત કરું, ખોટી વાત નથી. ભીખાભાઈ તમે કહેજો વિરોધ પક્ષ તરીકે, અને તમે કહેજો સબળ પક્ષ તરીકે, ભાઈ આપણે આનું કાંઈક તાલુકે તાલુકે ગોઠવો નંદીશાળા. અને નંદીશાળા કરશો તો હું આરતી ઉતારી તમારા આગેવાનોની, અને મફત પ્રોગ્રામે કરી દે. નકર મફત કોઈને કરવું નથી. અટાણે બધાની એ જ ગણતરી છે. આપણી એ ગણતરી છે કે જો આ ગાય માતાના સંતાનો બસતા હોય ને તો મનસુખ તારે તો ઘીરે હોવું છે, અને પ્રોગ્રામ કઈ કઈ એવું કરીમાં શું ફેર છે. જિંદગી તો તોય થઈ રહેવાની છે. લોઢાની કોઠીમાં છે ને બાંધો, નીકળી જાય ફૂક. એટલે જેટલું સારું કાર્ય થાય એ જ આ માનવ જીવન છે, એ જ આ જીવન છે, એ જ આ જીવનનો હેતુ. બાકી હવે તો એક જ વાનું થયું છે, બધાને વાહે રહી ગયા. વાહે આ ઓમભાઈના પાર્ટી પ્લોટ છે તો હજી આથી મોટો કરવાની એની ગણતરી. એટલે મોટો હોય એને એથી મોટો કરવો હજી બરાબર નથી. વાહે રહી ગયા. રિલાયન્સ વાળાને ઘટે છે, આપણે ઘટે જ ને. પણ તમે કહો જી, તમે દુનિયા આખીમાં કોઈને સંતોષ જેવી જાત નથી, મને નથી. અદાને કદાચ હોય કોણ, એને 60મી કથા છે, એટલે એને ઈચ્છા છે જ. દરેકને ગતિ કરવાની સાથે કામ કરવું જોઈએ. મારી ના નથી. સાથોસાથ એક વિચાર એ રાખવાનો, મારી કક્ષા કરતાં ઈશ્વરે મને વધુ આપ્યું છે. મારી કક્ષા કરતાં ઈશ્વરે મને વધુ આપ્યું છે. કાંઈ બી જોઉં. આ બેનું બેઠા એટલે મને એક વાત યાદ આવી. બ્યુટી પાર્લરમાં તમારે જવું બેનું, માપે ભૂહાવું. હા, મોઢું આવડું ને કિંમત જાજી થઈ જાય એટલું બધું ન ભૂહાવું. અને કાયમ ઈશ્વર પાસે, માતાજી પાસે આમ બેઠા હોઈને પ્રાર્થના કરવાની, અને એમ યાદ કરવાના કે હે મા ભગવતી, હે ઈશ્વર, હે પરમાત્મા, તમે મારી કક્ષા કરતાં મને વિશેષ રૂપ આપ્યું છે. આપણે જે ઈશ્વરે રૂપ આપ્યું છે ને એમાં કાયમ આનંદ અનુભવવાનો. કોક રૂપાળા જોઈને આપણે એમનો ને કે બરોબર જ છે. હવે અરીસામાં કેવું જોયું, પણ કોઈ ન હોય તે અરીસામાં આપણે જોઈએ એમાં જોઈજો, અને કોઈક હોય તે આપણે અરીસામાં જોઈને મૂકી દઈએ. મને અહીં કારણે બધા ઘણા એમ ઠેલો ખોલીને જોઈ લેતા હોય. અને આપણે બાથરૂમમાં એકલા હોય ને ઓસરીમાં એકલા હોય ને અરીસામાં જોઈતી તમે જોઈજો. આપણે અરીસામાં આપણા મોઢામાં આમ દાંત કાઢશું. આપણા જડબામાં આપણે દાંત કાઢી, ગાંડામાં આપણે શું ફેર કહેવાય. તમે એનું દાંત કાઢી બરોબર, પણ હું મારા મોઢામાં દાંત કાઢું તો મારામાં ગાંડામાં ફેર હું એલા. પણ તું જ વાત કરી ને. પણ જે આપણે ઈશ્વરે રૂપ આપ્યું છે ને એમાં સંતોષ માનવાનું. બીજું એ માનવાનું છે આપણે સંપત્તિ કામ કરવાનું, આરામ નહીં. નકર ઘણા એમ કે ખુદા દે હે સપર ફાડ કે દે, ભાઈ સપર ફાડીને કોકને દે, નકર સાપરું ફાટ્યું રહ્યું. એમ ન થાય. કામ વધુ કરો ને ખર્ચ ઓછું કરો, ઈશ્વરને આપવું જ પડે. પણ હો કમાઈને તણીએ વાપરો તો બહે કોકની પાસે વ્યાજ લેવા પડે. એને પાછા એનું ચક્રવૃત્તિ ચડે. એ ધંધો ન કરવો. કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં એક વાતનો એ વિચાર રાખવાનો કે પહેલું તીર્થ મા બાપ છે. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરવી. અડહઠ તીર્થ રાજી થાય. મા બાપ રાજી નહીં હોય, મા બાપ દુઃખી હશે તો અડહઠે તીર્થ મને તમને હંગરશે નહીં. પછી તમે મેં તીર્થ નો કીધું કહેવાય, ફર્યા કહેવાય. એ ફરવા ગયા કહેવાય, તીર્થ ન થાય. એટલે તીર્થ પેલું મા બાપ ઘીરે બેઠા. ઘણા મા બાપ અહીં ઘીરે બેઠા હોય, બાઈ ને ભાઈ, હસબન્ડ વાઈફ, ઘરવાળી ઘરવાળો ભાઈ. તમને કહું દાદા, બાઈને આમ ખંભે હાંડી ન હોય તો દુપટ્ટો હોય, અને એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં એલું પરસ. અને હવે તો છોકરા તેડે છે ને. બેનું કોક છોકરા તેડતી હોય. બેનું હવે ખરો લાગ લે છો, લ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ.
એટલે છોકરો ઈ ઉપાડે ને ઠેલો ઈ ઉપાડે. કોકની વાત તો 1000 કપ શેતાની વાત છે, અહીંની વાત નથી. આવા ઘૂસતાવાળા સંપલ આમ હાવ પગરીએ આમ. બેન આ ખાડા ખબડાવાળો રસ્તો છે, પગ મરડાઈ જાય, એના કરતાં સીધા પહેરો. અને ઘરવાળાને ખબર છે 5 ફૂટ દોઢ છે એમ. ઊંચાઈ વધારવા હાટે જ ગોઠવવાનું, બીજું શું છે એમાં? ઈશ્વરે તમને મને જે ઊંચાઈ આપી છે, રૂપ આપ્યું છે, એમાં કાંઈ સંતોષ માનો. વિશેષ દેખાવા માટે કોઈ દિવસ શો ન કરવો. એટલે વાત શું છે મારું કહેવાનું? એ મા બાપ બેઠા હોય બે માણો, ભાઈ તને કહું, હસબન્ડ વાઈફ આમ જાય ને આવે, એ મા બાપ આમ ભાઈ બેહો ને, જો તેડી નીકળ્યા. એ તો અમે તેડી છે, તમારી એકનો વાત નથી. અમે આ બધા એ જ કરે, એ અહીં કહેતા નથી. એ જાહેર આવે ને, મા બાપ આમાં ન જોવે ને તો મા બાપને બહુ દુઃખ લાગતો હોય. એ અટાણ આપણને ન ખબર પડે, આપણે વ્રત થાય ત્યાં આપણને ખબર પડે. દાદા આપણે પહેલાં આપણે જુવાનિયા હોય ને તે થૂકો ને આમ પાન માવા મસાલો ખાઈને 10 ફૂટ સેટું થૂક જાય. એનું શરીર ઠાકે ને એટલે ધીમે ધીમે થૂકવા જાવ ને તો આટલે પડે. એથી હાવ શરીર ઠાકે ને થૂકવા જાવ ને કાં બાહા છોટી જાય ને કાં સાળે છોટી જાય. હાવ શરીર ઠાકી જાય ને પછી આમ ઉધરા ચડે ને ખો ખો ગળફો કાઢવો હોત પડે. એમાં હસવાની જરૂર નથી, એમાં મારી ટકોર છે. યુવાન મિત્રોને મારી આ ટકોર છે. તમે યુવાનીના અભિમાનમાં, જુવાનીના જોમમાં, રૂપના અભિમાનમાં કોઈ દી વૃદ્ધ મા બાપનું અપમાન કરશો નહીં. નકર એક દી આ શરીર પણ બુઢું બની જશે, એક દી આ શરીર પણ થાકી જશે, એક દી આ શરીર બીજાના સહારે સોંપવું પડશે. આ વિચારવાનું. આ તો લોહીડકો લોહીનો હને પાછું મને કાંઈ ન થાય, મને કાંઈ. કાલ વાંકું ઉળી જાય, નીકળી જાય ફૂક, બાંધો. હા હા, એટલે હું વાત કરું છું. એ અટાણે તું દાંત કાઢશો ના ગલગોટા જેવા ગાલ છે ને, 40 વર્ષ પછી હું નહીં હોય છે, જો થેપલા ટીંગાતા હશે. અને આ તમે દાંત કાઢો દાંત નહીં હોય, સીધું ભોણ હશે મોટા. તને કહો 32 ફીટ નહીં થાય ભાઈ. એટલે ગંદી કાયાનો ગર્વ ન કરીએ. આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે વાર. અને વાર શું લાગે? ઘડી પલકી ખબર નહીં, જીવ કરે કાલ કી બાત. જીવ માથે જમડા ફરે જ્યું તેતર માથે બાત. મારે રામાયણનો પ્રસંગ કેવો છે? મનસુખ પાછો વળી બેટા, મનસુખ પાછો વળી જા બેટા. હું મારી જાતને કહું. એટલે અમુક ત્રાહાટાની કપલીન હોય, ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. આટા ત્રાહા ને અમુક લાહી લઈને ત્રાહાટાવાળી કપલીનું શું કહેવાય ખબર? શકુનીના વિચાર. કવરો ભેગો રાખ્યો ને તો ખવરો કરી નાખ્યો, પાંડવો નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યા. ઝીણી ઝીણી કરાવીને થઈ ગઈ જાડી. બેઠેલા બહેનોને ખાસ કહું, નાના બહેનો ભાઈઓને બધાને કહું, જિંદગીમાં કોઈ દી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જો રાજ હતું, 60 અને 100 પાટની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટમાં. એમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ દેશની આ આર્ય રમણી છે. આ બહુ સમજવા જેવો મુદ્દો છે. અમુક લાહી લાઈન હોય, કાયમનું આપણ નડે નહીં, આટા નહીં ને લીકેજ થયા કરે. એટલે એ ઘણા કે કપલીન હું એટલે હું ભેગી રાખું. જા વૈશમાં છે ને કપલીન છે. આ હવળા આટા છે તો 2 પાઇપ ફીટ થાય ને કે ન થાય. અવળા હોય તો ન થાય, ત્રાહા હોય તો ન થાય. લાહી લાઈન હોય લીકેજ થયા કરે. ભગવાને આ જગત વાહ્યું તેદુના બધાને હારો હાર મોકલ્યા છે. ડાયા, દોઢ ડાયા, હળંગ ડાયા, અડકલાવડા લાગ્યા કપલીનું. મારા નાથને વાતું રાખવી બધાને હારો હાર મોકલ્યા છે. કાંજી ભૂટા આમ દુહો કહેતા, ઈ દેવ થઈ ગયા મારે તૈયારીયું હાલે. વિધેલા વિધાય વિધેલા વનમાં ફરે, એલા વીરા મારા તારું બીન વગાડ. એ મારો જીવતા આતમડો ઠરે. કાંજી ભૂટા તો એનો આત્મા જ્યાં સ્વર્ગમાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. મારી ઈશ્વર પાસે પ્રાર્થના છે. નકરા જંતર માથે આમ આમ ઠીકરા નાખવા મને એવું જોમો. મને છે ને આવા છોકરા પાણવાળા મોઢા ગળ બેઠા હોય ને એ મને ગમે. ઘણા તો વાકું વળીને ખૂણામાં બેઠું હોય, એ હાસવાનું કહેવાય.
ઘણા બેન વખાણ કરે, અમારે મુનો હોજો બહુ 9 વાગે વસીને કરે, ઘોડિયા ફૂંવાઈ હોય, 11 વાગે એવી તો ન્યા જ સૂતો હોય, એનું વજન વધ્યો કહેવાય. ઘોડિયામાં જ બારો કાઢો 3 વાર તો હાથમાં જ લહી જાય, આલોટી શીકણો લાગ થઈ ગયો હોય. પણ જો કે હવે એ હમો કરવા પણ નથી, એવું પહેરાવી દે 20-25 રૂપિયાનું કાંઈક અંડરગ્રાઉન્ડ ચોખ્ખું જ થયા કરે. એલા કેવું હે ભાઈ, છોકરું એક તો હમું નહીં કરવાનું, 5-5 હાથ અમારી માવું એ મોટા કર્યા, સોખા કરી મોટા કર્યા, હજી રંઠા જેવા છે. એક છોકરું બધું રેડીમેડ જ પ્લાન. રહોડામાં માં બેઠી હોય ને મમ્મી ભૂખ લાગી છે એમ છોકરું કે તો માં શું કે, હાલે 10 રૂપિયા કુરકુરિયા લે જા, લે સટાકા પટાકા પપ્પુજી લે જા 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 જા, ભૂંગળા લે જા બેટા જા જા. એવું કુણું કુણું બોલે છોકરું કરે શું હોય કે, બેટા નહીં જા ન્યા નહીં જા, લે એ નીકળે ઘર બારું. આ દેશનું સંતાન ગમે એવા સંકટમાં સામનો કરી શકાય એવું આ ભારતનું સંતાન હોવું જોઈએ. તમે માનું પાત્ર બરાબર ભજવો, તમારું સંતાન એવું હોવું જોઈએ ગમે એવી કસોટીનો સામનો કરીને આ જગતમાં દિગ્વિજય કરી શકે. આ તો ઠંડી છે બેટા નહીં જા બહાર, જો જો ઠંડી છે જો જો, એવું ઢબુરી દે ખાલી 2 આંખો જ બારી હોય, આમ એ તળિયુંમાં જોતું હોય આમ. બોલો એ કેવું હોય, કારણ કે એક જ સંતાન માણસ એની હોય. આ તો 1000 ગાવ શેટાની વાત છે. પીળું પેપા જેવું, અને જરા કે છોકરું રોવે ને તો હાસો વાળા 4-5 જોશી સાહેબ, મમ્મી પપ્પા દાદા દાદી ને ફઈ હોય તો 5, છોકરું એમ જરાક રોવે ને તો એની મમ્મી કે કેમ રોવે છે બેટા, મુનો કેમ રોવી છે, મુનો કેમ રોવે છે. ઈશાનો રે શાનો રે ને બોલું એમ સારું રે. તો એનો પપ્પો, અરે મુનો કેમ રોવે છે, મુનો કેમ રોવે છે. તાતો એનો દાદો, અરે મુનો કેમ રોવે. દાદાની દાદી, એ કેમ રોવે છે મુનો. બધા હરીફાઈ કરે, મારી પાસે લાવો, મારી પાસે લાવો, મારી પાસે લાવો, મારી પાસે લાવો. ભાઈ આમ હેઠું નાખીને રોવા દે ને ઘડીક, ભલે રોતું આ ફોટું સાનું રહી જાય. એ નહીં રોવે તો તમને પછી રોવડાવશે, એના કરતાં એનું હયું હળવું થઈ જવા દો. તડકાનું બારું કાઢે નહીં, ટાઈટનું બારું કાઢે નહીં, વરસાદનું બારું કાઢે નહીં, ત્યાં રાખવું ક્યાં. હું દાંત કાઢે આ ક્યાંય રેજ નહીં, રાખવું ક્યાં. અને જરા કે ધૂળમાં આમ આટો મારે ને તાતો માન બાપો ડોસી ને બાપો ને બધા ડોટું કરે, નહીં ચા બેટા ત્યાં ડસ્ટ છે, ડસ્ટ એટલે ધૂળ. આ જરૂર પડે છે ને એટલે એ ધૂળમાં આટા મારે. માના ઉદરમાં સંતાન હોય ભૂતળો નથી ખાવો પડતો, એ પેલું માલિક છે ને જરૂર પડેલા લોહ તત્વની. હું વાત કરું, હા વિજ્ઞાનિક હા હાસી વાત છે ભાઈ, તું કામ જ નહીં. હવે તમને પેલું ફિલ્મ નથી ઉપડ્યું, પેલું કેવું પુષ્પા, ઝૂકેગા નહીં સાલા, હવે કાલ વાખું વળી જાય. મારું વાળું ખબર તેમાં. દાદા તમારે બેનને સાંભળવા મને ખબર પડી, પણ હું ઘડીક મનસુખ આંકી લે. મનસુખ ઘડીક વાર રાખીને બેટા, હું મારી જાતને જ કહું છું, મારી જાતને હું કાયમ સમજાવું છું ને, એટલે મને આ રસ્તો જડ્યો છે. પાગલ આશ્રમ આપણે સાવરકુંડલા અકાલી છે, 60 બહેનો છે, એક રૂમમાં એક રાખી 50 લાખની વેસાતી જગ્યા રાખીને બનાવ્યું છે. 2 ટાઈમ દવા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું. ભક્તિરામ બાપુ હું ને એમાં 11 જણા છે. ટાઇટલ ક્લિયરમાં એમને ખીપા નથી ખોડ્યા. અને 10મું વર્ષ હાલે છે. 100 વ્યક્તિ હાજી થઈને એના પરિવાર સાથે આનંદથી જીવે છે. ને એમાં 5 લગ્ન કર્યા ને 1ની શાદી કરી, નિકાહ. એમાં 1 છટક્યું ભાઈ. પણ એ 15% વેરિએશન તો આપણામાં આવે છે ને હાજામાં હોત. નકર વેટ જોયો હોય, ઊંચાઈ જોયું હોય, લંબાઈ જોયું હોય, પહોળાઈ જોયું હોય, મોટું જોયું હોય, એની આંખો જોયું હોય. હા તને કહું, કલર જોયો હોય, અભ્યાસ જોયો હોય, સ્વભાવ જોયો હોય, તો એ 1.5-2 મહિના થાય. સરસ્વતી બેન ના દાંત આવે, કલાકારના દાંત આવે, એટલે સમજ મારો પ્રોગ્રામ જામ્યો છે. નક્કી કલાકાર દાંત ન કાઢે, મારો બાપ સમાધિ લેતો હોય.
કારણ કે આ લોકોને કાયમ ન થયું. પણ એ કેવું થાય ઘરમાં ઘરમાં અબોલા બે માણસ કેવા થાય ખબર હોટો અબોલા. હું તો એમ કહું છું ઘરમાં પરિવારમાં કુટુંબમાં સમાજમાં ગામમાં ક્યાંય અબોલા ન રાખવા. કેમ? અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે વેર છે, વેર છે ઝેર છે, ઝેર છે વિનાશનું સર્જન છે. જીવવું થોડું ઝેર જાજુ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. ફરીને થોડો મળે ભાઈ, દાંત કાઢતા કાઢતા ન મરી જાય. પણ અબોલા એટલે ઓલી બાઈને ઓલો એની બેનપણી કે બોલાવતી નહીં આફડો કે કઈ રોટલા. ઓલે આદમીને કે બોલાવતો નહીં આ પડી કે લિયાવો ખાંડ. વટ એક ઘર મારીને બોલા બાઈ રાંધી દે આવડો ખાઈ લે પણ બોલા બોલવાનું નહીં. બાઈ થાળી મૂકી જાય આવડો જમવા મને થઈ રહી બાઈ રોટલા ઘડતી હોય તો આવડાનો કે આ થઈ રહ્યું છે રોટલી થઈ રહી શાક થઈ રહ્યું આમ ઠપકાર થાળી. તો બાઈ પાછી રોટલી મળતા મળતા એમનો કે હું આવું છે એમ એ ખબર હોય બધાને ઠામણા નો ટોસાય પણ તે બોલી નાખો ને પણ બોલા હું કામ પણ અહીંયા હું રામાયણની વાત કરતો હતો. રામ રાવણનું ગીત હાલતું હતું ને બાયથાને એમાં 9મા દિવસે રાવણ રોંઠે મળ્યો એટલે નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ જામવંત હનુમાનજી રીસમાંજરા લશ્કર બધા જય જયકાર રામનો કરવા મળ્યા. ભગવાન રામને ભાઈનો પ્રેમ કેવો એ શીખવાનું શામાંથી. ભાઈનો પ્રેમ કેવા ભાઈ ભાઈ બોલતા નથી. એક માના ઉદરથી જન્મની એક જ ફળિયા મોટા થી એક ઘોડિયામાં હિંચકા હોય તોય તારી ભાભી આવ્યા કશી પૂરું કરી નાખ્યું તો સારું કર્યું. ભાભીને લેવો ભારે ફાયદો થયો. ગજબ છે. એટલે ભગવાન રામને ભાઈનો પ્રેમ કેવો. બેનું બેહો નથી બેહવું ભાઈ ગયા ક્યાંથી મળ્યો. આ તો આનંદની વાત છે ખરાબ દેતા નહીં. ભગવાન રામ ભાઈનો પ્રેમ કેવો મને તમને સમજાવે છે. લક્ષ્મણને કીધું હે લખન હે લખન વિમાન લેવો ને ભાઈ લેવો વિમાન લેવો. કેમ કે અટાણે જાનકીને લઈ અને અટાણે જ અયોધ્યા નીકળવું છે. કેમ કે નાનો ભાઈ ભરત નંદી ગ્રામમાં વિરહમાં જુરે છે નહીં જાય તો પ્રાણ તજી દેશે. પ્રાણ તજી દેશે. આ ચાર આંગળના શેઠા હાટું ચાર આંગળની જમીનના ટુકડા હાટું મરી જાય. રામાયણ છે ત્યાગ. રામને વનમાં જવાનું થયું. લક્ષ્મણ કે હું આર્યા આવું. સીતા કે હું આવું. અટાણા જાનકી જાય. અટાણા રામને કે તમે તમારે નિરેતે 12 થી 13 વર્ષ રોકાઈ જજો અહીં અમે ગોઠવ છું. આ સીતાજીનું જીવન તો જોવો. બેનું દીકરીઓ હાહેરે જાવ ને થોડું ઘણું દુઃખ હોય ને સીતાજીના જીવનને યાદ કરીને તમારા દુઃખને હળવું કરી નાખજો. માં જાનકીના દુઃખને યાદ કરજો. કેટલું દુઃખ પડ્યું હતું. આજ ઘરવાળો હાહુ જરા કે નહીં હું વહી જાઉં તમારે નળિયા હોત બેસાવી રાખું મરી જાઉં. હવે મરી જાય તો શું જાય જંતર વગાડતી અને ઓલો નળિયા નહીં નળિયા કાઢીને વેસીને પછી સલે પર છે 300 વાળો માથે નળિયા છોટાડશે આમાં નીકળી જા ફૂક. એના કરતા નીરજ રાખની 5 વર્ષ હાવ ઉઠાકી જા 3 વર્ષ નણ થાય રે જા ઘીના ઠામમાં ઘી પડ્યું પણ નીરજ રાખની શું છે એટલું બધું છે હું પણ તને કહું. એટલે થોડુંક ક્રોધને શાંત રાખો. આ જીવનમાં એ શીખવાનું છે. કમ ખાના ઓર નમ જાના. ભૂખ લાગી હતી ઓછું ખાવ. કોઈક જમાડતું હોય ને બાણો બાય ન થઈ જવાય. ઘણા તો 2-3 હારે ખાઈ જાય પછી ઘરવાળી કે રાંતી ની હાજે પણ જમવા ગયો તો ને છોકરાના લગ્નમાં પેટ ભંભોડાઈ ગયું તો ભંભોડી નાખ્યું હાલા. માનવી નો આવે માનવીની પાસે કોઈ માનવી નો આવે એ તમારા દિવસોને એ દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે દીદારા ગોણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે.
વાલા હરે પૂરી કરી પછી પાછા બીજા રાઉન્ડમાં આવે મારે બેનને રજૂ કરવા ભાન કેમ તમે આવ્યા છો એમ નવ કે ભાઈ ભાઈ હા તાકા કેમ તમે આવ્યા છો અરે આહિર ભાઈ હા દાદા હા બાપાને બતાવો બાપાને એમ નવ કે એ જેને માથું રે એ જેને હળવે રે એ હળવે ઉકારો તું દેજે આવકારો મીઠો આવજે એ તરયા ગોળિયા આવે રે આવકારો મીઠો આવજે કોઈ સાધુ પાસે કોઈ વડીલ પાસે કોઈ ગરીબ પાસે કોઈ અનાથ પાસે જઈને વાત કરવી દિનહીન પાસે જઈને વાત કરવી તમે શેઠેથી વાત કરો ને એના દિલને દુઃખ લાગતું હોય એને એમ થતું હોય અમારી પાસે થોડા આવે અને ન્યા જાઉં હું મારા જીવનમાં જે ઉતારું એ તો આપને કહું કોઈ ગરીબને ઝૂંપડે જાવ ને તો એની ધૂળવાળી હોંસરીમાં બેસી જજો ભલે તમારું 10,000નું સૂટ હોય પણ એ ધૂળવાળી હોંસરી નથી તમે સમજો તમે રમણ રેતીમાં બેઠા છો તમે ગોકુળની ધરતી માથે બેઠા છો એવો ભાવ હોય એમાં પ્રભુ કહે છે ને એ જ મને ગોતવો હોય તો એ કોકની જાજો એ ઓલા ગરીબની ઝૂંપડીએ એ જ મને ગોતવો હોય તો એ કોકની જાજો સુદામાની ઝૂંપડીએ ભાઈ ભાઈ મારો બાપલીઓ વળી જાઓ અરે વાલા હરે જય હો ભાઈ 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 1100 રૂપિયા ભીખાભાઈ જોશી ધારાસભ્યશ્રીને જોરદાર તાળીના ગગડાથી વધાવીએ 2100 રૂપિયા પુનિતભાઈ શર્મા શહેર ભાજપ પ્રમુખને વધાવીએ 5100 રૂપિયા નટુભાઈ ખીસડા તરફથી એમને પણ જોરદાર તાળીના ગગડાથી વધાવીએ 5100 રૂપિયા મુકેશભાઈ ડોંગા તરફથી એમને પણ જોરદાર તાળીના ગગડાથી વધાવીએ 2500 રૂપિયા લખમણભાઈ સોલંકી તરફથી એમને પણ જોરદાર તાળીના ગગડાથી વધાવીએ ધન્યવાદ જય હો આ સીટી રાહુલજીભાઈ ભાઈ ભાઈ આગને પાણી પાજે એ ભેગો બહેન ખાજે કાગને પાણી પાજે એની ભેગો બહેન ખાજે એ જેને ધાપારે એ સુધી વળાવા તું જાજે આવકારો મીઠો આપજે મારી તારા કેટલા
કમાણી રે નંદરાણી તારા આંગણા મારી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી તારા આંગણા. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને બાપા તો આપણને માણસનો અવતાર મળે. પિતૃદેવની માતૃદેવની કૃપા થાય, ગુરુદેવની કૃપા થાય, ધર્મની રક્ષાની કૃપા કોઈ આપણે માથે કરે, ધર્મની કૃપા કરે તો આવો પ્રસંગ આપણે આંગણે આવ્યો. નકર સત્યનારાયણની કથા ન થાય. હો દાદા, બાપાએ માની હોય છોકરા નો કરી ગયેલા, તને કહું, કારણ કે બે આવતા હોય, ત્રણ નો આવતા હોય. અરે અહીંયા કથામાં આવવું હોય ને આપણે, અહીંયા એલા ભાઈ દોલતપરામાં અહીંયા આવવું હોય ને, અને કદાચ 1.5-2 કરોડની ગાડી હોય ને દાદા, અને ડ્રાઈવર રાખ્યો હોય ને આમ બટન દબાવતા આમ ખટ દઈને દરવાજા ખુલી જાય એવી ઓટોમેટિક પ્લાન વાળી ગાડી હોય ને, અને આપણને એમ ડ્રાઈવર કહે ને આવો શેઠ, આવો 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 શેઠ, આવો આવો, આપણે મહિલા સત્સંગ મંડળે કથા કરી છે ને, ભાગવત કથા છે ને દોલતપુરામાં, હા હા આવો. શેઠાણીએ કીધું છે હું તમને મૂકી જાઉં ત્યાં. શેઠાણી વ્યા ગયા છે અને આપણે આમ થતા થતા આવીએ ને આમ બેહવા જઈએ ને વાહમ રક્ત થઈ જાય. મને ઉતારી હેઠો ભાઈ, નહીં મેળાવે, હોસ્પિટલ ભેગો કે ઓહો હો એલા એટલે પણ નહીં ઉતારાવે. ઓહો 30 તારીખે ડોક સીધી થાય ને ત્યાં થાંભલાય નીકળી ગયા હોય. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. ઘણી બધી વાતો કરવી છે પણ બેનનો પૂરો સમય આપણે હોત લઈએ. ના ના, બધાને મજા આવે છે પણ તમે ઘડીક આગો ને પછી હું આપું. મજા જેટલી આવતી છે એટલી કરાવીશ. આપણે તો હા મફત મશીન મોડલ મારે જૂનું છે, એવરેજ વધુ છે અને ટાંકી અહીંયા જ ફૂલ કરાવી છે. હા આપણે હોટલમાં ખરેખર ગેલેક્સીમાં, એટલે એ કાંઈ પ્રશ્ન નથી. એટલે આપણી શું આવે છે સરસ્વતીબેનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. હું મનસુખ વસોયા, 9951433833. ધન્યવાદ, આભાર. હે ભાઈ એ બાત ઝુકેગા નહીં સાલા. જેતપુર જોશી દાદા પધાર્યા છે. 5000 પેલા આપ્યા, 5100 પાછા 2100. એ ભાઈ ઉડાડ્યા નોખા. હસ્તે કલ્પેશભાઈ રાજકોટ સોફાવાળા આલ્યો 2100. ભાઈ નગર વળી કે 2000ની નોટ નહોતી એમાં. પીડા વાળું છે. જોશી દાદાને કહું 2 શબ્દો. દાદા તમે પણ બોલો. દાદાને પણ આપણે 2 મિનિટ સાંભળી પછી હું તો સૌ જ. એ ભાઈ માઇક્રોફોન આપો. બોલીએ ભાગવત ભગવાન કી જય. આજે કોને અભિનંદન આપું? આ સ્વયંસેવકોને કે મહિલા મંડળને? વાહ, કેવું સરસ મજાનું આયોજન મહિલાઓએ કર્યું છે, એને લાખ લાખ અભિનંદન. માતાઓ બહેનો, આ સંસ્કૃતિનું જતન તો ખરેખર તમે જ કરો છો. કથા હોય ને પતિ આદમી 200 બહેનો હોય. ફરીવાર આ બહેનોને એકવાર તાલીઓના ગગડાથી બધા તાલી ઉપાડો. ખૂબ ખૂબ અભિનંદન છે. અને કલાકારોના રાજા એવા આદરણીય મનસુખભાઈ જ્યારે આ સ્ટેજ ઉપર હોય અને આપણને આ સંસ્કૃતિની વાતો અને પાઠ ભણાવે, એમાંથી કાંઈક શીખવાનું છે, શીખી લેજો. વધારે સમય નથી લેવો, મારે 1 જ મિનિટમાં વાત કરવી, કારણ હિમાલય ઉપર ગુલ્ફીનો વેપાર કરવા ન જવાય એની મને ખબર છે. તમારે કલાકારોને સાંભળવા હોય ને વચ્ચે હું આવું ને તો જામે નહીં. પણ મારે એક વાત આપણે બહુ અગત્યની કરવી છે. બહેનો જાજા બેઠા છે ને એટલે મનસુખભાઈ, બહેનોને બહુ એવો એક વહેમ છે કે અમને પિતૃ નડે છે. ખરેખર ભૂલ છે.
પિતૃ કોઈને નડતા જ નથી, માત્ર ને માત્ર અંધશ્રદ્ધા છે. મારે તમારી આ વાતનું આજે સમાધાન કરી દેવું છે. પિતૃ નડે જ નહીં. પિતૃ એટલે કોણ? નક્કી કરો. પિતૃ એટલે કોણ? આ આપણા પૂર્વજો. તો આપણા પૂર્વજો એવા નાલાયક હતા કે આપણને નડે? આપણી ક્યાંક ભૂલ થાય છે. મર્યા પછી માણસ કોઈને નડતો નથી, નડે છે જીવતા નડે છે. જીવતા નડે, મરેલા કોઈ દી નડતા નથી. અને મરેલા નડતા હોત તો દુનિયામાં કોઈનું ખૂન ન થાત. વાહ. મરેલા નડે તો કોઈનું ખૂન ન થાય. જેનું ખૂન થયું છે એને ખબર છે કે ભરી બજારમાં મને સરી મારી દીધી છે. એને સરી મારનારને એ મરનાર માણસ જીવવા દે? નક્કી કરો. તો કોઈનું ખૂન ન થાત. અને ખૂન થાત તો એના ખૂનીને સરકાર હું થીજા કરે, એ માણસ ભૂત થઈને એને ન પીડી નાખત, મારવી નાખત, એરું થઈને એને આડો ફરત. એ ખૂન કરનારો માણસ આ દુનિયા માથે જલસા કરે અને એનો પરિવાર એને અબજા દે કે અમારા ફલાણા વડવાનું ખૂન થઈ ગયું, એ અમને નડે છે. તો માનજો કે તમારી વિચારધારામાં કંઈક ભૂલ છે. માતાઓ બહેનો, આજના દિવસે આ તમારી સપ્તાહમાં મારો આ એક સંદેશો, પિતૃ નડે છે એ વાતને ભૂલી જાજો. અને કદાચ તમને શંકા થાય કે પિતૃ નડે છે તો પિતૃનું સ્થાન પાણિયારે હોય છે. પાણિયારે ઘીનો દેવો કરી લાજ કાઢી અને પિતૃને પ્રાર્થના કરજો કે પિતૃ અમારી કોઈ ક્ષતિ હોય, અમારાથી કઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરી દેજો. પિતૃ એટલે આપણા માવતર હોય ક્ષમા કરી દે. પણ કોઈ ભૂવા ભરાડી પાસે જાશો નહીં, કોઈ જોવરાવા જાશો નહીં, તમે બરબાદી થઈ જશો. અને અનેક એવા પ્રસંગો જોયા છે કે પિતૃ નડે છે એના બાના હેઠળ ઠગ લોકો કેટલાય ઘરને સળગાવી દીધા છે. વાહ. તો માતાઓ બહેનો, આ સંદેશો બધા બહેનોને પહોંચાડો. અને પિતૃ નડે છે એમ કોઈ બેન કહેતો એને તમે ગાંડાનું બીડું આપજો. કોઈ એમ કે મને પિતૃ નડે તો ભૂલ ભરેલી વાત છે. અને તમે તો કોઈ દી કોઈ બોલતા જ નહીં કે મને પિતૃ નડે છે. આ વાત સાંભળ્યા પછી આજની આ સપ્તાહનો આ એક મુખ્ય સંદેશો યાદ રાખજો. આ સપ્તાહ સફળ થઈ જાય, કાયમ તમને યાદ રહી જાય. વાહ. જ્યારે અમે આવતી 22 તારીખના રોજ જેતપુરમાં સપ્તાહનું આયોજન કર્યું છે. દરરોજ 10 થી 20,000 માણસનું ભોજન બનવાનું છે. ત્યારે આ સંગઠિત બહેનો છે એમને મારી એક વિનંતી છે કે અમારે તમારી સેવા જોઈએ છે. કેવી સેવા? વાહ. માત્ર 1 કલાક રોટલા ઘડી દેશો અને તમારો ઘડેલો રોટલો ત્યાં કોઈ મહેમાન જમશે, સાધુ સંત જમશે, તો એ રોટલો તમે કરશો એ મહાપૂજા બની જશે. અને કોઈના પેટની જઠરાગની ઠારશે તો તમને એનું પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિલા મંડળ બેનું તમારે જવાનું છે 1-1 કલાકની સેવામાં. તો તમારે બધાએ અમારા સપ્તાહ દરમિયાન રસોડાના રોટલા ઘડવાની હું આપની પાસે સેવાની અપેક્ષા રાખું છું. વાહ. અને આવવા માટે આ દરવાજેથી તમે બેસો એટલે સીધા સપ્તાહના ગ્રાઉન્ડમાં જ ઉતરશો એવી વ્યવસ્થા છે. નેશનલ હાઈવે ઉપર જેતપુર પાર્ક કરતા તરત રોડ ઉપર જ અહીંથી રાજકોટવાળા તમામ વાહનો સપ્તાહના ગ્રાઉન્ડ થઈને જવાના છે. આવવા જવા માટે કોઈ મુશ્કેલી નથી. બાનું કાઢો તો ભલે, નહીંતર કોઈ મુશ્કેલી નથી. આપણા ગામના દરવાજેથી સપ્તાહના ગ્રાઉન્ડ સુધી વાહન વ્યવસ્થા છે. એટલે ટિકિટ ભાડું તમારે ખર્ચવું પડશે. અને આ સેવાની જવાબદારી આપને સોંપવા આવ્યો છો. આપનું સંગઠન જોઈ મને ખૂબ આનંદ થયો. અને જે આવું ભગીરથ કાર્ય કરે એને તો કોઈ દી કંઈ નડે જ નહીં. મનસુખભાઈએ કીધું એમ નડતો તો આપણી આળસ છે. આળસને ખંખેરી નાખો, કામે લાગી જાઓ. પરમાત્મા તો એવું ઈચ્છે છે જીવ માત્ર સુખી થાય. ઈશ્વરના તો આશીર્વાદ હોય જ. અને આ ગામનો અમને બહુ મોટો સહકાર છે. આ ગામની અંદર અમારી અન્ન ક્ષેત્રની જોડી આવે છે. અમારું વાહન આવે છે હરિઓમ વૃદ્ધાશ્રમ. કદાચ તમને વાંચતા ન આવડે
તો એ વાહનને પાછળના ભાગમાં મારો ફોટો લગાડેલો છે. આ જોજો કે આ જોશી બાપાની ગાડી છે. એ વાહનના આધારે આજે 175 વૃદ્ધો અમારા આશ્રમમાં નિવાસ કરે છે. અનક્ષેત્રની જોડી ફેરવીને આ સંસ્થા ચલાવીએ છીએ. મારું પણ માગું નહીં મુજ તન કે કાજ, પરમાર્થને કારણ માગતા ન આવેલા છે. વાહ વાહ. આ સંસ્થા ચલાવવાથી અમારું અને તમારું બેયનું કલ્યાણ થાય એવા હેતુ સાથે કદાચ તમારે આ જોડીમાં તમે 5 રૂપિયા નાખ્યા હશે તો ભગવાન તમારું કલ્યાણ કરશે. એનાથી સંસ્થા ચાલશે અને એ સેવાનો અમને જે લાભ મળ્યો છે એ પરમાત્માની કૃપાને કારણે. તો આ સંસ્થા સાથે આપ જોડાઈ દો. નકર ઘણી ગાડીઓ મનસુખભાઈ એવી નીકળે અમારા જેવી જ ગાડીને એવું જ બનાવ્યું ને અમારા નામે ફાળા કરી આવે. જોજો જે ગાડીમાં હરિઓમ અનક્ષેત્ર અને અમારો ફોટો હોય એ અમારી ગાડી. બીજા ઘણા આવતા હશે. સાવચેત રહેજો, દાન કરજો, એમાં ખોટું નથી. અહીં આવીને મેં આપનો જે કિંમતી સમય લીધો એ બદલ હું સમય આચું છું. પણ મેં કીધેલી વાત યાદ રાખજો. અંધશ્રદ્ધામાં રાસ્તો નહીં, અંધશ્રદ્ધાને પ્રાધાન્ય આપશો નહીં. 21મી સદીનો યુગ છે, અંધશ્રદ્ધાનો નથી. આજે મને જે મનસુખભાઈએ બોલવાની તક આપી એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌ આયોજકો અને બહેનોને અમારા સત વંદન. હરિઓમ. જોશી દાદાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ગાડીઓ બીજી હાલે છે એમાં શું હોય છે, એ એનો ગ્રસ્ત આશ્રમ હકાલતા હોય, એને છોકરા હોય ને. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે? બેનું એ બેનું એ બેનું હા માલે કઈ પણ એ દુખે છે પણ તો લાંબા પગ કરો, પણ લાંબા પગ કરી નાખો, લાંબા પગ કરો. તમે સૌ તો અમે છે તમ પણ એટલે બેસી જાઓ પાછા, કાંઈ વાંધો નહીં. તમે આટલું મારું માન રાખ્યું એ બદલ તમને લાખ લાખ વંદન. બધાને આ પ્રોબ્લેમ બહુ છે, દરેકને એવું થયું છે. હવે કોને કઈ બુઢાપણની વાતું એ નથી રેવાતું, હવે નથી રેવાતું. કોને જઈને કેવી આ ગઢપણની વાતું, કોને જઈને કેવી આ ગઢપણની વાતું. કોને વાતું કેવી? આ દાડમકળી જેવા દાંત હતા પણ એ હવે આ ભોજન નથી સવાતું. દાડમકળી જેવા દાંત પડી ગયા હવે આ ભોજન નથી સવાતું. આ બધું એવું છે, ડગલું આય ફરવા જાય ને આય પડી જાય. એવું થાય ખરેખર. તમે ભલે અટાણ દાંત કાઢો પણ ઉંમર થાય એટલે આપણી દેશનો રહી અહીં હાલવું હોય ને આમાં લઈ જાય, એવું જ થાય. વાહ. બેનને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. ખૂબ ખૂબ સુંદર સૂર અને મીઠું ગળું. હા એવું છે. નગર ઘણા અમારી જેવા ગાતા હોય તો કૂતરા હડકાયા થાય એવું થાય. હું પ્રમદી દાદા એક પ્રોગ્રામમાં હતો ને, ત્યાં ભેહું બાંધી હતી. પછી હું ત્યાં ચા પાણી પીવાઈ ગયો, બાજુમાં ભેહું બાંધી હતી અને અહીંયા ભજન ઉપાડ્યા. હો ધબ ધબાડીને બેહીને ભજનને હુતરી આવે. ગીગાને ગોઠે નહીં ઉલી ફૂલડા તણી શું ગજું. ફૂલડાની ફોરેમ ગીગાને થોડે ગોઠે, એ તો એટલે સાંજના ગોળા વાળતો હોય, એને તમે ફૂલમાં બેહારો ને ગીંગો મરી જાય. ઘણા જ કહેતા ઓલા અથર બહુ નાખ્યું ને માથું સડી ગયું, પણ ક્યાંથી એની 3 પેઢીમાં કોઈ નાખ્યું ન હોય. હવે એને સેટિંગ ક્યાંથી આવે? તમે જ વિચારો ને. એ ભાઈ ખરેખર દાદા તમે વિચારો, એ એવું થાય ન હુતેર આવે. કોઈના બાપાએ દાન પૂન કર્યું હોય ને એ બીજો દાન કરતો હોય ને એને હને પાતું પડી જાય. કેટલા પૈસા વેડફી નાખે છે તે તું બાંધીને વિયો ને ભેગા, બોલો. અને વાતમાં શું કે ખબર? એ બધું 2 નંબરનું હોય, એ બધું 2 નંબરનું.
આ પૈસા જે છે ને આ બધા 2 નંબરના હોય, પણ તું હાળા 3 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ, ઘણા ઉત્પન્ન થાય. ન હુતીર આવે. સારી વાત છે ને, ધક્કો મારો તો જાય નહીં. તમે આ સપ્તાહ કરો ને, આખા જુનાગઢમાં ખબર પડતા મહિનો થાય સપ્તાહ પછી, પણ તમારી સપ્તાહ બંધ રહીને અડધેથી એમ ખબર પડે ને, દોલતપરામ બંધ રહ્યો. ચોથા દિવસે સવારે 5મા દી નો વાગી અદાય ના પાડી નહીં હોય નહીં, નહીં તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની, એમાં એને મજા આવે. આવું રૂડું આયોજન થાય ને તો રાજી થવું જોઈએ. દાદા કેમ રાજી થયા કે ખૂબ સારી વાત, એમ રાજી થવું. આપણાથી આપણો પાડોશી સુખી હોય ને, રાજી થવું કે હે ઈશ્વર એને તો સારું થયું, મારે કાલ થાય. પણ એમ નહીં, એને ક્યાંથી ગોઠવાનું. છોકરાનો હક પણ કરો ને, આખા ગામમાં સંબંધ કર્યો એમ ખબર 1 મહિને પડે. અહીંથી ધક્કા મારો ને દોલતપરાની વાત નામ ધક્કા મારો તો ન જાય. પણ તૂટ્યું 5 વાગ્યો બરકીને કે અહીં હોત અહીંયા શું છે કાંઈ ખબર નથી, કાંઈ ખબર નથી. તમને ક્યાં રહ્યો છો? અહીંયા જ. ઓલાના છોકરાને તૂટી ગયું હોય નહીં, થોડું તૂટી જાય. આમાં સારું ગોઠવાઈ ગયું. સારું હું ગોઠવાઈ ગયું? છોકરા એવા 2 મોટરસાઇકલ નાળિયાના ડોડાનો કીરો ફળિયામાં ઘા વયા ગયા. તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની જન્મની હાસી. તો એ દુઃખી થવું જોઈએ. કોઈને દુઃખ આવે ત્યારે આપણે દુઃખી થવું જોઈએ. ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમાત્મા, અને માંડ સુખના દિવસો આવ્યા હતા ને વળી દુઃખનો દળ ક્યાં આમાં વેદા કર્યો. હે ઈશ્વર, કાંઈક કૃપા કરી, કાંઈક કૃપા કરી. કોઈના ઘરમાં ઝઘડો હાલતો હોય ને, હાવણીને અગાશીમાં ન સડી જવાય. માતાજી પાસે દીવો કરીને પ્રાર્થના કરે કે આના ઘરમાં સમજણનો મેં વરહાય, નકર હમણાં માળો વિખાઈ જાય. આ તો આપણા ઘરમાં માથાકૂટ હાલતી હોય ને, પાડોશી, આ તો 1000 ગાંવ શેટાની વાત છે. અહીં તો આપણી વાત જ નથી. એની અગાશીમાં તો સડી જાય ને. આપણા ઘરમાં ઝઘડો હાલતો હોય, હાહુ કે દેરાણી જેઠાણી બોલતા હોય ને, એના ફળિયામાં આપણા ફળિયામાં જોવે, એની અગાશીમાં હાવણી લઈને વાયડા રાખે. આપણે બાંધવાનું ચાલુ હોય એટલે આમ જોવે. એકલી પાસે વાત કરે, હવે પતી ગયું, હવે નો ભેગા રહીએ. હવે જો ને નાની કેટલી આંચકા મારે. વળી તમે હમું જો ને એટલે વાળવા મળે. મને જ ખબર નથી. આ ધુવાડ આ બહુ વાવાઝોડું હમણાં છે ને, લાગ રજ હળગ્યા છે એટલે વાળવા સડી છો. વાળવા નથી સડી, અવગુણ ભેગા કરવા સડી છો. બીજાના અવગુણ જોઈ અને હસવું નહીં, આપણા અવગુણ જોવાની શરૂઆત કરવી. આપણા અવગુણ જોવું ને, હળવા ફૂલ થઈ જવું. હા હેલું મફત તને કહું, ખરેખર એ સુકન વાળો છે. મારે 20 વર્ષથી મને એને હાંચવો બાપા, એની ફરજ છે મને હાંચવાની. હા પાણી છે હો, ઠંડુ નહીં, પાણી છે. ના કે ઘણા શું કે કોલ્ડ ડ્રિંક પીધે, કોલ્ડ ડ્રિંક ઠંડુ નથી, પાણી છે. જલ હું જે ઓલી વાત અધૂરી રહી ગઈ હતી રામાયણની, એ પ્રસંગ અધૂરો રહી ગયો. પછી ભગવાન રામનો ભાઈનો પ્રેમ કે હે વિમાન લઈ આવો. લક્ષ્મણ જા વિમાન લઈ આવો ને. નલ નીલ સુગ્રીવ અંગદ વિભીષણ જામવંત રીછમાંદ્ર લશ્કર ને હનુમાનજી વિના કહ્યું કે હે પ્રભુ 9 દિવસે બાંધ્યાસી ઠાક્યાસી, 1 દી પોરો ખાવા દો. પોરો એટલે વિરામ એટલે રેસ્ટ એટલે આરામ. બાંધવામાં દુનિયા આખી ઠાકે. હાહુ વહુ હોય, બાપ દીકરો હોય, દેરાણી જેઠાણી હોય, હાવરો જમાઈ હોય, આડોશી પાડોશી હોય, દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, બાંધવામાં બધા ઠાકે. બહાર જોર કરતા મારી ઠાકી ગયા હોય. આપણે કોઈની યારે માથાકૂટ ગાલતી હોય ને તો અંદરથી આપણે ઠાકી ગયા, બહારથી જોર કરતા મરી જાવ તો હું થોડો પાછો પડું. મારી કોઈ એમ થાય સમાધાન થઈ જાય સારું. ઠાક્યા થાય ધક્કા ખાઈ મારી કોઈ ઠાક્યા હોય. હા પેલા જુદા થવા હાટું બાધે ને અબોલા થઈ જાય ને પછી જુદા થઈ જાય ને, શું કરો છો બા? તે પેલા કહેવામાં તને શું વાંધો હતો? બેનું બેઠા એટલે મારે ખાસ એક વાત કરવી છે કે દીકરીને રોજ ફોન નહીં કરતા, દીકરાની વહુને રોજ ફોન કરજો. બહાર ગામ રહેતા હોય, દેશ વિદેશમાં ગમે ત્યાં રહેતા, દીકરાની વહુને રોજ ફોન કરવો. કેમ છો બેટા? બાબુ કામે વયો ગયો મારો? અરે તારો બાબુ ભણવા આવી ગયો. બે ના બાબાને પણ એલા તમે સમજો નહીં, હા બે ના બાબા ન્યા હોય.
તમે કામ જોડી હાહુ વહુનો એક જ દિવસે જન્મ થાય ઈ ખબર તને? હાહુ ને વહુ એક જ દિવસે જન્મેલા તો ખબર છે કેજી? હે ભાઈ, દીકરાને પરણાવવા જાવ ને એટલે દીકરી પેલા દીકરી હોય અને વહુ થઈને આવે એટલે પહેલે જ દિવસે વહુ થઈ ગઈ, દીકરીમાંથી વહુ બની. અને આ વહુ હોય એને ત્યાં વહુ આવે એટલે એ હાહુ બની. એક જ દિવસમાં હાહુ વહુનો જન્મ થાય એટલે તો એટલે દીકરાની વહુને રોજ ફોન કરવા, દીકરીને રોજ ફોન ન કરવો. ઘણી તો રોજ દીકરીને ફોન કરે, શું કરશ બટ્ટા? કેમ આમ ઊંડું ઊંડુંથી બોલશો? કઈ માથાકૂટ થઈ છે? હે તારી હાહુ બેઠી છે એટલે કાલે ફોન નહોતો કર્યો એમ? કાંઈ પીવાનું નહીં, હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું એટલે હું સટકાવવું છે તમારે? હે દીકરીને રોજ ફોન કરશો ને દુઃખ ઊભું થશે. દીકરીને ખાલી એટલું જ કહેજો કે બેટા જરૂર પડશે ને તો અમે ભાઈને કહેવું તેડી જાય તને, હો, અને કાકુમાને કહેવું મૂકી જાય, હાવ નહીં. આ જરૂર છે. ઠીક છે. અને યુવાન મિત્રોને કહું, પપ્પાનો ખ્યાલ કાયમ રાખવાનો. પછી હાહરા થયા પછી પપ્પા ડાઉન થઈ જાય છે, બીજા પપ્પા આગળ થઈ જાય છે, નવા પપ્પા, બે પપ્પાનું સમકક્ષ રાખવું. અને દીકરાની વહુને વહુ ન કહેવું, હવે બેટા કહેવું. હવે સમય ફરી ગયો છે, સુધારો. 21મી સદી. પહેલાં આપણે વહુ કહેતા મજા આવતી, હવે તમે વહુ કહો ને, હા હું વહુ કહે ને વહુ ને વહુ તો વહુ કે આવું જોજો કેમ કે વહુ હાવ વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે અણીની જેમ, ભાલાની જેમ લાગે. પણ એના શબ્દાને તમે ચેન્જ કરો એટલે ફેરવો જુદી રીતે અલગ રીતે રજૂ કરો. કેવી રીતે? બેટા દીકરી, એ બેટા દીકરી. તો દીકરી વહુ શું કે? હા બા, હા મમ્મી. ટાઢું બોલ, થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. હા હેલું હાહુને મારે એટલું કહેવું પડે કે થોડુંક જતું કરતા શીખી જાઓ, થોડુંક ભૂલી જતા શીખી જાઓ, થોડુંક દિલને વિશાળ બનાવો. દીકરાની વહુ બનીને આવેલી દીકરીને દીકરી તરીકે સ્વીકારી લ્યો. હા હેલું મફત. અને વહુને મારી પ્રાર્થના છે હાહુને મા તરીકે સ્વીકારી લ્યો. એટલે મા દીકરીનો સંબંધ થશે ને ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. અને આપણું જીવન ધન્ય ધન્ય બની જાય. હેલું હાવ મફત. અને ઉંમર થઈ ગયેલા વડીલોને પણ મારી પ્રાર્થના છે, નકરો છોકરાનો જ વાંક ન હોય, આપણે ડોકરાઓનો હોત વાંક હોય, માળા ફેરવતા હોય. કૃષ્ણ 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 એમાં ઠામ કંઈક ખખડે. મીંદડું આવ્યું છે, તમે માળા ફેરવો છો, પારા ઘમો છો. એટલે ઢોળાઈ જવા દો ને, પણ ઢોળાઈ જવા દો, ફૂટી જવા દો, નુકસાન થવા દો. હવે તમારું નથી નુકસાન થાય, તમારા દીકરાની પત્નીનું છે, તમારા દીકરાનું છે. ભૂલી જાઓ, મારું કાર્ય પૂરું થઈ ગયું છે. આ વિચારવાની જરૂર છે. 80 થાય તો કે એ છોકરા ન ખરી પડે, એનું ખીસું કપાઈ જાય. ખીસું નહીં કપાય, કૂપનમાંથી નામ કપાય. થોડુંક જતું કરો. હજી ઘણા બેનું છે ને વહુનો વાંક કાઢે. પેલા જોવા ગયા હોય તો બહુ હરખમાં હોય, આવ્યા પછી વાંક કાઢે. નકર જોવા ગયા હોય ને હકપણથી લગ્ન સુધી લાઈક ફોન કરે. શું કરે છે મારી દીકરી? કેમ તારો અવાજ બેટા ઘોઘરો થઈ ગયો છે? જ્યાં વૈશાખ મહિનાની સોચના લગ્ન છે, પછી તારી તબિયત જાળવજો હો બટ્ટા. એટલે ઓલી વહુ કે મમ્મી હું મારી તબિયત જાળવે, તમારી તબિયત જાળવજો, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે. પછી હારા આવે, બાય આવે, મહિનો બે મહિનામાં ક્યાંક વાંક આવે ને એટલે ડોસીને હક ન થાય. આ તો 1000 કપ શેટાની વાંચો, અહીં કોઈ હાફું એવા નથી. હા, આ તો આપણે રહેવું ઘડીક વાર. કપડાં લઈ અને એના ધણીને ખોળામાં આમ ખમીસનો ઘા કરે. આમ જો આ મોળિયા એવાની, આમ જો કાઠલો એવો ને એવો. મારી જેવી ધોઈણ હજી વહુની ન થાય. તો તું ધોકાવ્યા કહે છે. એક દી તમારે એ જ વહુને કહેવું પડશે, ક્યાં ગયા બેટા? વહુ એ દીકરી મારા કપડાં નીસોવી નાખ્યું. પણ નીસોવો ને કેટલોક સમય કરશો, એક દી મૂકી દેવું પડશે.
મૂકી દેવું પડે પરાયણે, એના કરતાં અગાઉ જ ત્યાગી દો ને, એની માથે નાખી દો ને વજન. તૂટી જાય ફૂટી જાય થાવા દો ને. એને એક જ વાતનું શિક્ષણ આપો સંતાનોને, કોઈનું ખોટું કરીશ નહીં, કોઈનું હરામનું લઈશ નહીં, કોઈને નુકસાન થાય એવું જીવન જીવીને કોઈને અપશબ્દો કહીશ નહીં. આ થોડુંક સહન કરતા શીખવાનું સંતાનોને શીખવા માંડી. અને આમાં શું કે મારો એ સહન ન કરે, ગમે એને કહી દે, પણ એ તો એની માને કહી દેશે બીજાને કહે જ ને. હા હા, એટલે અહીંયા મારે રામાયણનો પ્રસંગ અધૂરો રહે. મનસુખ ન્યા આવ્યો હતો ને પાછો, એટલે હુઈ ગયા લંકાના રણ મેદાનમાં. તને કહું ઉસ્તાદ બેંજાવાળા, નીંદર આવી ગઈ, બાંધ્યા હતા ને, થાક્યા. શીસોડો આવેલો તો નવદી. પેલા શીસોડો છે ને સીમમાં હતો, સીમમાં એટલે ખેતરુમાં, હવે ગામમાં. પાંચનો અડધો 10નો આખો બરફ જાતો રહો થોડો. કેવું હે ભાઈ, માણા મૂકે વાહે પડી જતો, મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે. એમના માણા લ્યો કેસર કેરીની ગોઠલીને મુખવાસ. તમને કહું છું, લ્યો ની પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. માણા મૂકે ઓમ ભાઈ વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખ્યો. માણા તો માણા છે. મારે જેવો લોભીએ શીસોડો માંડ્યો હોય ને દાદા, એક થળિયું લે, પૂછડિયું લે, આમ જવા દે બેવડા વાળીને પાછા સડા, પાછા બેવડા વાળીને પાછા સડા. 3 ગ્લાસ થાય હોય ને ત્યાં એક ઓમભાઈ જેવો માણસ આવે, એ ભાઈ 1 ગ્લાસ રસ. હવે એ 3 ગ્લાસમાં એને શેર કરવા, હવે એ પૂરું કેમ થાય? એટલે વારે ફેર આમ સડાવે ને, એટલે સોતાના કટકા પેલા થાળામાં પતરામાં ખરવા મળે. એ સોતા શું કહેતા હોય આપણને ખબર? આપણે રહ પીવાવાળાને હવે તો માપ રાખો ભાઈ, હાડકું ભાંગી નાખ્યું છે, કાંઈ નથી હો, હવે તો ભાઈ સાહેબ માપ રાખો. એટલે આપણે શું કહીએ, ભાઈ થોડોક બરફ નાખી દીધી, એમાં 4 ગ્લાસ નહીં થાય. તો એવડું શીસોડાવાળો મારી જેવો લોભીઓ કોકો કાં તો 1000 કાં શેટાની પાસે, અહીંયા કોઈ શીસોડાવાળા નથી. એટલે આવડા ઉઈલાને શું કહે, લાઈવ નહીં. એ સોતાના હાવ ભૂકો થઈ જાય ને પછી આમ ઘા કરે, આમ ઘા કરે. મધની માખી ઊની કરી બેઠી હોય ને, એને એમ થાય તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસીને મધની માખી શું કરે, અમારા કરતા વિદ્યા મારા મુકે મૂળિયા કાઢી નાખે વાહે પડે તો. હોત નહીં રાવણ, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે? હોત નહીં મામો કંસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે? હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે? હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે? હોત નહીં રાજ તો હુરજને યાદ કોણ કરે? અરે હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે? અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે? મોત ન હોત તો જિંદગીની કિંમત ક્યાં થાય? આ તો મરી જવાનું એટલે પીડા. હે ભાઈ મારે મરી જવાનું, તે તાર રોકાવું છે, કોકનો વારો આવવા દે ને ભાઈ. કાંઈ યાદ ન આવે ને, ભગવાન યાદ ન આવે, ભાગવત યાદ ન આવે, માતાજી યાદ ન આવે, વાંધો નહીં. રોજ મને તમને મૃત્યુ યાદ આવવું જોઈએ કે એક દી મારે મરી જવાનું છે, એક દી મારે મરી જવાનું છે, એક દી મારે હરિના ચરણે જવાનું છે. મોત યાદ આવશે ને, નબળા કામ કરતા આપણે અટકી જઈશું, ખરાબ વિચાર કરતા અટકી જઈશું. કેમ? મૃત્યુ છે, એક દી જવાનું છે હરિના. કોઈ ભેગું ન આવે ઘરમાં, 10 જણા આવે એમ ન કે હાલો હું હથવારો કરું, નીકળો તમે તમારે, કાંઈ વાંધો નહીં, તમે તારું બધું તમારું કરી નાખશું, નીકળો. મારા ઘરમાં ઘણા ગુજરી ગયા, હું જાય સંતર વગાડતો. બે નથી અહીં છે, વાંય અહીં પોકાર કરતે તને દેખાતું નથી, સમજો. અહીંથી હાથ મારે છે, કાંઈક તો માણા થાવ, સમજો. અમને કે તમે માં કહીને પાછા રખડે એટલે રેઢિયાર કહો છો, એ ગાય એમ કહે છે. ઉપર ભગવાનને ફરિયાદ કરે કે આ રેઢિયાર કે અમને, એમ મેળી નથી બેટા, જો આકાશ છે. કહેવાનો મારો અર્થ એ હતો, બધા હોઈ ગયા ને, ભગવાન રામ બાપુ પથારીમાં દાદા બેઠા થયા, રાતે અધરાતે. હો તમને કહું દાદા, 12 સાડા 12 1 પહેલા બેઠા થઈને ભગવાન વિચારે, બધા હોઈ ગયા. ભગવાનને વિચાર આવ્યો કે મારું નામ શ્રી રામ લખે છે ને દરિયામાં પથ્થર નાખે છે ને પથ્થર તરે છે. સાચું છે ખોટું? મોટી વ્યક્તિને નાનો વિચાર આવ્યો. ભગવાને થયું અયોધ્યાથી જ કુકવાટા કરે, લંકાના રણ મેદાનમાં ન્યાસ પીડ્યા હતા ને બધા, તમે કાં સમજો નહીં. એટલે ભગવાનને થયું એક પાણો નાખ્યા, હું પાણો એટલે કાકરો, કાકરો સ્ટોન, સ્ટોન એટલે પથ્થર.
સરસ્વતીબેનને ખૂબ દાદ આવ્યા. એટલું કોઈ દી હમણાં હૈસા નથી. ભલે એના હસબન્ડ પાસે બેઠા પણ હૈસા નથી કોઈ દી. અમારે તો બેન છે, ખૂબ સારા સંબંધો છે વર્ષો થયા. કલાકારને ખૂતી ન હોય બધાને. નહીં મૂકે, મારો વારો નહીં આવવા દે. શ્રી રામ લખે છે ને પથ્થર તરે છે. ભગવાનને વિચાર થયો કે એક પાણો નાખ્યો હું અને ભગવાન ઉપડ્યા હો. કઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામને વિચાર આવ્યો, એ મુજ નામથી પથરા તરતા થયા ઢોંગ બધો કોઈને ચલાવ્યો. પણ એ જ વિચારમાં આપ ઉભા થયા ને સાથ કોઈને જ ન લાવ્યા. એ સુપતા રઘુનાથ એકલા દરિયા ને તીર આવ્યા. સુપતા રઘુનાથ એકલા દરિયા ને તીર આવ્યા. એ દરિયા ને તીર આવ્યા. ભગવાન હતાતા દરિયાને કાંઠે આવ્યા, પણ સતુર હનુમાન સમજી ગયા. હનુમાન કે સેવાની મૂર્તિ હનુમાન. અહીંયા જેટલા સ્વયંસેવકો બેનું ભાઈઓ સેવામાં પાણી આપતા હતા એ બેનું સ્વયંસેવક કહેવાય, ભાઈઓ સ્વયંસેવક કહેવાય. જેટલા સ્વયંસેવકો આ સપ્તાહમાં સેવા કરતા એ તમામને મનસુખ વસોયાના વંદન છે. એકવાર એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. હનુમાન સમજી ગયા કે ભગવાન રામ એકલા ક્યાં જાય છે. એની આ રાવણ મરી ગયો, એની કપલીનું કોઈ જીવતી છે તો. અને આ પાછા તીરકામઠું બાણ કાંઈ નથી લીધા. ઠાલા હા એમ કોરા ઉપડ્યા. ભગવાન લે રઘુનંદન તને કહું લે તો ઉબડ્યા. અને ભાઈ કઈ સતુર હનુમાન બધું સમજી ગયા. ચાલ્યા રઘુનાથ ની પેલે એ વેરી તણાઈ વતન માં સેવક રઘુનાથ નો હરીને એકલા કેમ મેલે. સેવક રઘુનાથ નો હરીને એકલા કેમ મેલે. ભગવાન ને એકલા કેમ મૂકે હનુમાન? ઈ આમ હતાણા. ભગવાન એવો દરિયા કાંઠે તને કહું. દરિયો એટલે દધી એટલે સાગર, સમુદ્ર. ભગવાન હું કીધું આમ જોયું કોઈ છે નહીં ને એટલે આમ કાકરી લીધી હાથમાં. કેવીર સાગર સામા ઉભા રહ્યા, હાથમાં કાકરી ગ્રહી સારી તરફ નજર કરતા. કે જાણે રઘુનાથ કોક તિઓય ડરતા. એ હરી કોક તિઓય ડરતા. ભગવાન કોકથી બીતા હોય, હાથમાં ખાકી લાવ એવું આપણને થાય હો. હા, આપણે ઘરમાં મોટા હોય, ગામમાં રહેતા હોય, ઉંમર થઈ ગઈ હોય, મોટામાં દાંત નીકળી ગયા હોય, અને વાહેલી બજારની બારીએ બેઠા હોય, પાણીપુરી વાળો નીકળે કોઈ બંગાળી. પાણીપુરી એટલે આપણે પેલા ખૂબ ખાધી હોય જુનાગઢમાં આવીને. એમ થાય એક ડીશ ખાઈ લીધી હોય કેમ થાય. તો માલિક બેઠેલો શું કહે, છોકરાને બહુ કે હજી બાપો હક ખાતો નથી. અને પાણીપુરીનું કેવું હોય ભાઈ તમને કહું ઉસ્તાદ, પૂરી પાતળી વજન જાડું અને ખાતા આવડે તો જ છે ટીકાવે, નકર અહીંથી રગાડ ચાલુ થાય, અહીંથી રગાડ ચાલુ થાય. અમારી બાજુ એક છોકરાનું હક પણ થયું. હક પણ એટલે વેવિશાળ સમજ એટલે કાસો એટલે લૂઝ. હા તો હક પણ થયું ને. 34 વર્ષ છોકરા હાલતો સાવ નાનો બાર. એટલે એની હાળી, એની ઘરવાળીથી નાની, ઘરવાળીને મંગેતર કહેવાય, એની હાળી એટલે એની નાની, મોટી પાટલા કહેવાય, નાની હાળી કહેવાય હોય તો. આ જો હોય તો જ ને ભાઈ. એટલે ફોટા પડવા ગયા શહેરમાં. હો જોશી દાદા શહેરમાં ફોટા પડવા ગયા ને, તો પાણીપુરી રેકડી પાસે નીકળ્યા. તેની હાલી કે જીજુ જીજુ જીજુ. તા તો જીજુ આમ ત્રાહા માંગુ થઈ ગયો. પેલા જીજુ શબ્દ સાંભળ્યો, કારણ કે 34 વર્ષ કે એમણે. બોલો શું છે શું છે શું છે? પાણીપુરી. ચાલો પાણીપુરી. જીજુનું મોઢું આટલું જ ખુલે ગુટકા ખાય. પાણીપુરીમાં કાંઈ કટકા થાય નહીં, કાંઈ ભૂંગળી હોય નહીં, કાંઈ નળી હોય નહીં, કાંઈ પાઇપ હોય નહીં, કાંઈ સમસી ન હોય. એ તો આટલું મોટું ખુલે તો પૂરી કરે. જીજુ હલવાનું મારું હળું માણ હાથો થયો છે. અને આ પાણીપુરીમાં મોઢું ખુલશે નહીં તો અટાણથી ને સટકશે. ફેરા તો બાકી રહે. બેહો બેનું.
હવે તમે બધા બેનું બે હું અડધી કલાકમાં જ પૂરું કરી દઈશ. એટલે અડધી કલાક પહેલાં હવે ઉઠતા નહીં. ઉઠો તો મનસુખ વસોયાના સોગન છે, તમારે જેમ કરવું એમ. મારે તો તમને બિહારી આનંદ કરવા હાટું ન કે કાંઈ મને મોઢાને ખંજોળ આવે છે કાંઈ. તમે સૌ તો અહીંયા અમારું છે બધું, અહીંયા અમારા બાપનું છે કાંઈ. તમે બેઠા છો ને મને એટલો આનંદ છે કે થોડાક સમય વધુ વાત કરું અને તમારા જેવા વહાલા સ્વજનોના દર્શનનો મને લાભ મળે એટલે અહીં કરે. બાકી મને ખબર છે હમણાં સટકાવું શું કરવું તોય ઉઠ્યા જો હમ દીધા તોય એ કે તારો દાડો ખાવો છે. કાંઈ વાંધો નહીં બેનું, કાંઈ ખીજાતા નહીં. પણ હવે બીજા ઊભા ન થતા, નાના છોકરા જવું જોઈએ, કાંઈ ખોટું નથી. આ તો આનંદની વાતો છે ભાઈ, આમ કોઈને કહેવાય નહીં. આ તો પ્રેમ લાગણી ભાવ હોય કહેવાય. નકર એમ કે તાર બાપનું ખાઈ છે, હું છોડો ક્યાંથી મીરો છો એમ કે શું કરો તમે. આ તો મારી બહેનું છે ને, સહન કરી અને મને આનંદથી આશીર્વાદ આપે છે કે હજી તું તારે જીવ બેટા, ભાઈ દીકરા. તને શું થાય છે? હવે એ ફોટા પડવાનું થયું ને એટલે ઓલો હલવાનો કે હવે આ પાણીપુરીનું કીધું શું કરવું. એટલે કે નહીં નહીં પાણીપુરીની દૂધ કોલ્ડ ડ્રિંક. એટલે ઓલી એની ઘરવાળી એની થનારી મંગેતર એને જરા કરડી નજરથી જોયું. ઓમ ભાઈ બેહોન ભાઈ દીકરી બેન બે જા. એ કે હા ભાઈ ગયો કાંઈક ગાય તો સટકી પણ ગાતો જ નથી. એટલે હવે 15-20 મિનિટમાં હમણાં ભગવાન છે ને પથ્થર નાખી દે એટલે હું પૂરું કરું. હું મારા પથ્થરને પછી સીધો ખિલોરી પુગાડું. આ પથ્થરો જ છે. આમાં જો સમજણ નહીં હોય ને તો જીવ તો પથ્થર છે, જીવ તો પથ્થર છે. જો આમાં સમજણ નહીં હોય તો એ અર્થ વિનાનો જીવે છે. એ ખાલી મોટો થાય, કાળાવાળામાં ધોળા આવે એટલો જ. હા, એમાં બીજું કાંઈ નહીં. એટલે આવડે એની ઘરવાળી મંગેતર એની થનારી પત્ની મિસિસ વાઇફ એને એના ધણીની સામે કરડી નજરથી જોયું. જરા કરડીને થોડીક પ્રેમાળ, થોડી લાગણી સભર. ચાલો પાણીપુરી, ચાલો પાણીપુરી. ઓલું હલવાનું હાલું એવું આપણે કંઈક થાય ઘરમાં. એ આપણે સમજી જઈએ કે નજર વાયરસ. હા, એટલે આવડા કે મને એસિડિટી જેવું છે, તમે બે બેનું પાણીપુરી ખાઓ, હું દૂધ કોલ્ડ ડ્રિંક. એટલે એટલે પાણીપુરી વાળાનું એટલે શું કે ખબર શું ભાવ છે, શું ભાવ છે પાણીપુરી, શું ભાવ બોઇલ ને 10ની ડીશ 2 ડીશ દઈ દે. દઈ દે ને હક પણ થાય ને તે પેલો ઘરવાળો વરરાજો હોય ને એ રોફ કરતો હોય, એ બાય સમજતી હોય બધું, એ ખબર છે બધું ઉસીના લઈને કર્યું છે. તું જોર કરીમાં મને બધી ખબર છે, મારે તને કેવું નથી અટાણે. પછી તું લાંબો થઈ જાય નિરેત રાખીને. અટાણ તને કાંઈ નથી કેવું. એ કેવું થાય પણ હા. પુરુષ રસ્તો સૂક્યા પછી એની ઘરવાળી ગમે એટલું ખરાબ બોલે ને તો સાનું મોનું બેહે. પુરુષને તેડવા જવું પડતું હોય ક્યાંક, ઊંધો હુઈ રહેતો હોય. પછી બાઈ એની ઘરવાળી ગમે એમ બોલે ને ગાળ્યું દાબે ને તો ભાઈ જાણવાની કાલથી બોલ, કાલથી નહીં બોલ કરવું, પછી બીજે દી નહીં જ બોલ. એમાં મારો કહેવાનો હેતુ છે વહાલા સ્વજનો, આપણા સંતાનને બજારમાં શરમાવવું પડે, આપણી પત્નીને નીચું જોઈને હાલવું પડે, આપણા મા બાપ બજારે ન જઈ શકે તો સમજવાનું આપણે સંતાનનું પાત્ર ભૂલ્યા છીએ. આપણી ઘરવાળીને શરમથી નીચું જોઈને હાલવું પડે તો સમજવાનું પતિનું પાત્ર ભૂલ્યા છીએ. આપણા સંતાન જો બજારમાં હાલી ન શકે એવી સ્થિતિ હોય તો સમજવાનું બાપનું પાત્ર પણ ભૂલ્યા છીએ. આ બહુ વિચારવાની વાત છે, આ બહુ વિચારવાની વાત. એટલે હવે તઈ તો એ મેળે સડી ગયું, પાણીપુરી ખાલી અને છોકરાને લગ્ન થયા, લગ્ન વિવાહ સમજો ને મેરેજ. તો એ માંડવામાં બેઠો તો આમ હજળ થઈને એના અણવરને કીધા રાખે તું આઈ નહીં રેજો, મારી હાહુ કહાર જમાડવા આવશે ને, કહાર જમાડવા કંસાર. અને મારું મોઢું ખુલતું નથી ને એને ખબર પડી જાય, તું આઈને રીજે એટલે મારે ઉપાધિ નહીં. ઓલો અણવર કે હું રહું તો તારે તારી હાહુ હું એની માં આવે તો મને કાંઈ વાંધો ન આવે, હું બધું સમજાવી દઈ. હવે આ તો આમ બેઠો તો માંડવામાં આમ હજળ થઈને આમ આ મને 50 વર્ષ પહેલાની યાદ આવ્યું.
હમણાં 50 વર્ષ મારા લગ્ન જીવનના ઉજવામાં જોશી દાદા આવ્યા હતા. હા, 50 વર્ષ મારે ડોસીને થયા. હા, બાયધા વગેરે, અબોલા વગેરે. અને હું જે કાંઈ સૌ ને જાહેરમાં કહું, હું જે કાંઈ સૌ ને સમાજમાં નામ કાંઈ મારું થોડું ઘણું હોય તો મારી ધર્મ પત્ની થકી છે. એ કોકને રાંધીને ખવડાવે, ચા પાણી પાય, એ ટાણું હાંસવી દે તો કોક મને કે મનસુખભાઈ આવ્યા, મનસુખબાપા આવ્યા, નકર ત્યાં તપેલીને હાંસી બાધે શું કરો? ઘીરે નો લીધે, ઘણા ઘીરે નો લીધે આપણે શું કે હોટલે બહુ સરસ ચા બને છે, ઘીરે શું વાંધો? ઘીરે ન જવાય, ત્યાં ફૂણ ચડાવી હોય. આ તો 1000 ગાંવ શેટાની વાત છે, અહીંની વાત જ નથી. પણ અહીંયા એવું છે ને, આ તો સોરઠ ધરતી છે કાકા. અહીં તો માછા ખાંડીને ખવડાવી દે એ ધરતી છે. બીજા માટે આશરા ધર્મ પાળવા માટે પોતાના ઉગાને આપી દે દેવા, આ ઈ ધરતી છે ભાઈ. તમને નવગણને રાખવા માટે રાને રાખીને પોતાના દીકરાને આપી દે ને એની આંખું કાઢીને એની માથે ઈ માં જનેતા હાલી જાય ને છતાં એક આહુડું ન પડે, ઈ ધરતીના હું તમે સંતાનો છીએ. આપણે ઘણી વાર સુરવીરતાની વાત કરી, પણ એ આપણે એમાં જોઈએ, એ માયલું આપણામાં કેટલું છે. સુરવીરતાની વાતો કરી, રાણા પ્રતાપની વાતો કરી, શિવાજીની વાતો કરી, ભોજા ભગતની વાતો કરી, સંતો મહાપુરુષોની વાતો કરી, પણ એમાંથી મારે તમારે એ વિચારવાનું છે કે મારામાં તમારામાં એમાં કાંઈ છે? દેવાજ બોદર માયલું કાંઈ છે? આપણે એમ કે અમારામાં દેવાજ બોદર થી, અમારામાં શ્રદ્ધાથી એમ વાતો કર્યા કરી, પણ સાથોસાથ હું દેવાજ બોદરની મૂર્તિને દર્શન કરવા જાઉં, આડીદર બોડીદર, હું ત્યાં કણે પર કાર્ય માટે જીવનારી વ્યક્તિના દર્શન કરવા જાઉં છું. હું જ્ઞાતિ જાતિના વાળા માનતો જ નથી. એને વંદન કરવા જ પડે. બીજા માટે પોતાના પરિવારને ફના કરી નાખે અને જુનાગઢનો ધજાનો ઝંડો રા નવઘણ માટે ઊંચો રાખવા માટે પોતાના જીવનને કુરબાન કરી નાખે એવા મહાપુરુષને વંદન કરવા પડે. એ માયલું આપણામાં કેટલું? ઈ જો મહાત્મા મૂળદાસ, કોઈ બાઈ રતનબાઈ સાધ્વીના ઉદરની મારી કોઈ કરેલું કોઈ પાપ, ભર સભાની માલિકો આ દેશનો મહાત્મા મૂળદાસ એમ કે ઈ દીકરીના તમે કહો છો ને ઈ બાઈના પેટમાં પાપ છે, એનો બાપા મૂળદાસ છે, આ મૂળદાસ છે એમ કેનારો મહાપુરુષ આ દેશમાં જન્મે. ઈ વિચારો અવળે કથેડે બેહારે એટલે કપલીનું મૂકે, મૂળદાસ ને અવળે કથેડેલા તને કહું આમ એક ખબર તો આવીને મોઢું કાળું કર્યું મૂળદાસ નું જામ, અને મૂળદાસ દાંત કાઢે. વિચારો મારા વહાલા સ્વજનો, આ સંતોની સહન શક્તિનો સીમાડો કેટલો ઊંચો હશે. જે સંતોના ગળામાં ફૂલના હાર નો સામે જામ લાખાજી જેનો સેલો હોય, દ્વારકાની જાત્રા કરવા જવા માટે જામ લાખાજી જામનગરથી અમરેલી આવે અને અમરેલી આવીને ગુરુ મહારાજને બગીમાં બેહારી જામ લાખાજી દ્વારકાના દર્શન કરવા જાય. ઈ જ જામ લાખાજીની સભામાં હળાહળ મૂળદાસનું અપમાન થાય અને છતાંય મૂળદાસ કોઈ વિચારે નહીં કે મારું અપમાન થયું. મીંદડી મરી ગયેલી લઈ ગયા અને જીવતી કરે ઈ આ દેશનો મૂળદાસ, ઈ આ દેશનો મૂળદાસ. હવે કે થોડી બેહરે ને બાપુ, માણસો શું કહે સજા થઈ હતી. હવે કે થોડી બેહારમાં ગળામાં ખાહડાના હાર પહેરાવાના, મોઢું કાળું કરવાનું અને પાણા ઢેફા મારવા, ઠેબી નદીનો કાંઠો આવે જીવેક મરીને છોડ નાખવાનો. આ દેશના મહાપુરુષોમાંથી શું વીતી છે? હે હું તમે એ સમાધિએ માથું ટેકવી છે એની પાછળ હેતુ વિચારવાની જરૂર છે. કેટલું સહન કર્યું, કેટલું સહન કર્યું. આજ હું તમે શું સહન કરી શકીએ છીએ? અને કોઈને 10 રૂપિયા એકવાર ઉછીના દીધા તો આખી જિંદગી તેને કે તે તાર ટિકિટ નહોતી, ખબર છે? તાર ટિકિટ નહોતી એટલે પણ શું છે હવે તો આને ખંડવાડીમાં હવે તો એને ભાઠું પડી ગયું છે. અમને હોત એમ ગયો પેલું આનું કલાકાર પણ અમારને ચાલુ થયું. તેમે જન્મી છે તો તારી ઘીરે આવ્યા હતા. બોલો, પેલા વેલો પ્રોગ્રામ અમારે ત્યાં કર્યો ફરબારો, પછી એનું નામ થયું તો સારું કર્યું તું ન હતો, અમારું નામ તો બુડી જાત. મારા વાલા, તમારું મારું નામ ઈશ્વરને સોપડે લખેલું હોય છે. તમે હું તો એમાં નિમિત્ત હોય છે. જાગૃતિ કરવાનારો જગન્નાથ હોય છે, જગન્નાથ હોય છે.
તમે આવું કાર્ય કરો છો ને, આમાં આ ચાર વહાલા સ્વજનો આગેવાન તરીકે છે, આગેવાન તરીકે નથી, ચારે સેવક તરીકે છે ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આગેવાન હોય ને કામ ન કરે, એને એમ છે કે આવો લાભ આપણને ક્યાંથી મળ્યો, આવડી મોટી જગ્યા વાપરવા દીધી ને કે આનું ભાડું હોજાવી દી, સેટિંગ વિખાઈ જાયેલા તું કામ જ નહીં. પણ બે વાત હાલે છે ને હરવાય, કાંઈ વાંધો નહીં. કાકરીની વાત પૂરી કરીને પછી મૂળદાસની વાત પૂરી કરીને 10 મિનિટમાં મનસુખ તમને છૂટા કરશે. મનસુખ બેટા પાછો હોય. મારું નામ મનસુખ છે એટલે કોઈ બીજા મનસુખને ગોતતા નહીં. નગર કે ક્યાં મનસુખને કહેતો હોય છે, આ અભાગ્યો કોકને કહે જ છે. મારી માલિકો બેઠેલા મનસુખને કહું છું, આપણે આમાં 3 જણા છે આ દેહમાં. તમને મને આવું પાકું કરાવી દઉં. જીવાત્મા, જીવન આત્મા 2. આપણે ઘણી વાર નથી કરતા, હમણાં મારો જીવ મૂંઝાય છે બેન, જીવ મૂંઝાય છે, મારો જીવ મૂંઝાય છે એમ કે એટલે જીવે બીજો ને આપણે બીજા. આપણે નથી કહેતા મારા ભાઈ વાડી ગયા, મારા કાકા કારખાને ગયા, મારા કાકા ઓફિસે ગયા, એટલે એ બીજા ને આપણે બીજા. પછી આપણે ઘણી વાર શું કે મારો અંતરાત્મા કે છે, મારો અંતરાત્મા કે છે, એટલે આત્મા બીજો અને જીવે બીજો. જીવ અને શિવ, જીવ મટી શિવ બને, પછી કરવું પડે નહીં કાંઈ, એ નરને મહાપદ પ્રાપ્ત થાય. આ 2 તો છે, હજી આમાં 3જું છે. એ મને મન માનત બેહું ને કે મનસુખ વસોયા હું એનો બાપ હોય તો હું થોડી બેહું. આ હાલી એ મન હૃદયથી મોટું, મન મારે સો મહંત. એટલે મનને મારવું નથી, એને મેળમાં મિત્ર બનાવી દઈ. મારી નાખશું તો આપણે વ્યાજ આવું. અહીં કણે મેં કીધું ને એમ, ભગવાને કાકરી ફેંકી, ક્યાંય કાકરી ફેંકતા તરત તળિયે બેઠી જાણે રઘુનાથ ને કોકે હોય લૂંટ્યા. આપ થકી બોઠા પડ્યા, શરમના શેરડા મુખ સૂંટ્યા. એ આપ થકી જઈ બોઠા પડ્યા, શરમના શેરડા મુખ સૂંટ્યા. એ હરીને શરમના શેરડા એ મુખ સૂંટ્યા. ભગવાનને આમ કાકરી નાખી, આમ નાખી આમ ગઈ 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 તળે ગઈ, હોઈ ગઈ, બુડી ગઈ, દાંત ગાડીમાં બુડી ગઈ. ભગવાનને થયું કે મારું નામ લખે ને પથ્થર તરે ને હું પોતે પાણું નાખું, બુડી જાય, બુડી ગઈ. હનુમાનજી આવ્યા, પ્રભુ પ્રણામ. ક્યાં હતો? અહીંયા. કહેતો નહીં, બુડી ગઈ. ભગવાનને શરમ થઈ, હનુમાનજી આવ્યા એટલે એવું આપણે થયું. આખા મલકને કહેતા ખીસું કપાઈને ધ્યાન રાખજો, બધું ધ્યાન રાખજો. આપણું ખીસું કપાઈ જાય ને, અમારા દીકરા મારું ખીસું કાપી ગયા, તારા હું તારા બાપનું હોત કાપી જાય, એ થોડા મૂકે. તમારે તમારી પાસે જોખમ હોય તો તમારું લક્ષ્ય તમારી જોખમ માથે હોવું જોઈએ. બીજે ત્રીજે વાતો કરવા ન બેહાય. ઘણા પોર્ટફોલિયો આમ ઘોકાવી ફાંકી બનાવે 135, સુનો જરાક વધુ હો, પતિ નાખ. ત્યાં મેચ હાલતો હોય ભારત પાકિસ્તાનનો, વ્હાઈટ આપી દીધો, આઉટ 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 આઉટ, ત્યાંથી ઠેલો આઉટ. દાદા કે મારો ઠેલો ગયો, એ તો ઠેલો હું સાવી નો છોડીને કે મોટરસાયકલ હોત જાત. તમારું લક્ષ્ય તમારી સંપત્તિ માથે એટલે તમારા જોખમ માથે હોવું જોઈએ. એમ આ જીવાત્માનું લક્ષ કાળ એક દી આવશે, કાળ એક દી આવશે, મારે કાંઈક કરવું પડશે, કાળ એક દી આવશે, મારે જતું રહેવું પડશે, તો મારી પાસે બેલેન્સ શું? બેલેન્સ શું? ઈશ્વરના દરબારમાં હું તમે એમ કહી શકવા જો કે હે ઈશ્વર, કોઈ તારો સોપડો તે મને મોકલ્યો તો ધરતી માથે, તે આદેશ શાસ્ત્રમાં આપ્યો એ પ્રમાણે જીવો છું, કાંઈ ફેરફાર હોય તો સજા ભોગવવા જીવ તૈયાર છે, એમ કહેવું જોઈએ ઈશ્વરને. તૈયાર છું, પણ કપટ રહિત જીવતા શીખવું પડે, ત્યારે થઈ શકે. એટલે અહીં કણે મેં કીધું એમ, ભગવાન હનુમાન કે હું બધાને ઉઠાડવા જાઉં છું, કે નથી જવું? નથી જવું, નથી જવું, નથી જવું ભાઈ. તું શેટો બે નહીં, પણ નથી જવું. હે કે નથી જવું? કે પણ પ્રભુ તમે ઉઠીને ખાકરા નાખો છો. હનુમાનજીએ ભગવાનને હું ઠપકો દીધો, હે રઘુનાથ, તમને આ વિચાર કેમ આવ્યો? તમને તમારા વિરુદ્ધની શરમ જરા કેમ ન આવી? કાગ કે તાર નારા તર છોડે પછી આ જગતમાં એને કોણ ઉગારી શકે? તમે જ તારણહાર છો, તમે જ ઘા કરો, પછી એને કોણ ઉગારે?
એટલે કહેવાનું એ, અને આઈકણ ઓલા લગ્નની વાત હાલતી હતી, બાકી રહી ગઈ હતી માંડવામાં. ત્યાં બેઠા હતા તો એની હાહુ આવ્યા કહા લઈને. એમાં ભૂદેવે કાંઈક કામ સીધું ને દાદાએ, તો ઓલો અણવર આખા પાછું વયું ગયું ને આખા પાછું, તને કહું. અને ત્યાં એની હાહુ આવ્યા કહા લઈને, મોટી સમસી, એ કુમાર ખોલો ખોલો મોઢું ખોલો, કુમાર મોઢું ખોલો, કુમાર. કુમારનું એટલું જ મોઢું ખુલે. એમ કેમ કરો છો અહીંયા કુમાર? જોવેશ કેવા શક્કર વકર, ખલો ખલો મોઢું ખોલો. ઓલો જેક ચડાવે તો ન ખુલે. એમાં હાહુ યા માથે હાથ મૂક્યો ને તો કુમારને હનેપાત ઉપડી ગયો. એમ કેમ કરો છો હે કુમાર, તમને પારકો પલ્લો છે? ત્યાં અણવર આવી ગયો. બેન એ શરમાય છે, લાવો કહાર મારી પાસે, એમ કહીને પરણે કહાર લઈને ટૂંકમાં વાત કરું. એની હાહુ જરાક આમ વાહો વળ્યા ને માંડવામાં, તો આપણે અમારે ખેડૂ ગામડામાં ઢાંઢાને મીઠું ચડાવતા. મેં હોત ઢાંઢા હાકેલા, મીઠું દેતો હું હોત ઢાંઢા. અને તમને એ ખ્યાલ ન હોય મીઠું દેવાનું, તમને ન ખ્યાલ હોય ને, બરાબર છે ને? આ તો સાચી વાત કરું ને. પણ તમે આ વાત સાંભળજો, તમારે કંઈક દ્રષ્ટાંત દેવા થાય. મીઠું આમ ચડાવતા હતા, આમ ઓવાળ નો થાય ને એટલે આ દાદાએ ચડાવેલું છે. આ દાદાએ કામ કરેલું છે. આ દાદા છે ને 2 રૂપિયા મજૂરી જાય ને ખેડૂતનું 4 રૂપિયાનું કામ કરતા હતા ને, એટલે આ સ્થળે પૂગ્યા છે. એટલે આ સ્થળે પૂગ્યા છે, સમજ્યા? એમને નથી 2 રૂપિયાનું કામ આપણે ઉધડું રાખ્યું ને 1.5 કામ કરીને 50% ગુનો કર્યો કે, પણ ડબલ કામ કરતા હતા ને, એટલે દાદાએ પોતાની 100 વીઘા જમીનમાં એ વૃદ્ધાશ્રમ બનાવ્યો છે. પોતાની જમીનમાં લીંબુ ને મરસા, પછી દુકાને દઈને ખૂબ કર્મયોગ કર્યો છે ને ફળ મેળવ્યું છે. એમને નથી. હા, પછી ગાડીમાં ફરે ને આપણે ગણાય કે ગાડીમાં ફરે, પણ તું કઈ નહીં ખતરો. હા, એવું હળી કપલીનું નથી ઉતરી આવતું. પછી ઓલા આમ હાહુ ઓલા ને તો ઢાંઢા જેમ મીઠું ચડાવે ને એમ અણવરે છે ને વરાજાને આમ કહાર ચડાવ્યો, લેની તે તો ભૂંડા લગાડ્યા, એમ કહીને મોઢામાં પરીને ચડાવી દીધો. ખા કહાર. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, વ્યસનથી દૂર રહેજો. તમે આ દેશનું હીર છો, તમે આ દેશનું રતન છો. તમે એક નથી, તમે તમારી પ્યારી પત્નીના પતિદેવ છો. પ્યારા કુમળા બાળકોના તમે એક વંદની બાપ છો, અને તમારા વૃદ્ધ મા બાપના તમે લાકડી છો. તમે એના તારણહારની, એના જીવનને ઉજાગર કરનાર એક સારામાં સારા સંતાન છો. અને ઈથીને વિશેષ કહું, તમે એક ભારત માતાના મહાન સંતાન છો. આ મહાન સંતાન છો એટલે તમે વિચારજો. હું તમને કહેતો નથી કાંઈ, અહીં ફાંક્યું ખૂબ ખાય છે, પણ એ તો કાગળિયા ઉડીને આવ્યા હોય વાંસાવડું અહીં જુનાગઢમાંથી, એ હું નથી કહેતો, પણ માપે રહેજો. માના બાપુ વ્યસન મૂકી નથી એકદમ, મા બાપને મૂકી દે. વાંધો પડે ઘરવાળી કીધે વહી જા નહીં, હું ગમે ત્યાં ગાંઠિયા ખાઈને સોકડીએ પડ્યો રે, નથી મળતી તોય. અરે જ્ઞાનની વાતો કરે, આમ ફાંકી છોડતા એક જણો મને કહેતો હતો, મને ખબર નથી હો, કાલ મરતા હાથ ભરીને મરી જાય. હા હું પડ્યો રહ્યો છે ભાઈ, હા હું બધો આ તો નાશવાન છે, હા હું પડ્યો છે, ગલોફ કાઢીને ઘોકાઈને આંગળા ખબર પડે હમણાં. એ બધી સટકબારી છે. બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો, તમામની ભીતર એક સત્વ તત્વ પ્રકાશ પડ્યો છે. જગાડો, આપ એક મહાન સત્વ તત્વ પ્રકાશના એક માલિક છો. જે મહાપુરુષોને શક્તિ ઈશ્વરે આપી હતી એ મને તમને ખુલ્લા હાથે ઈશ્વરે આપી છે. તમે હું મહાન બની શકીએ, તમારે મારે રસ્તે હાલવું પડે. મહાપુરુષો જે હાલ્યા છે ત્યાં આપ બધાને ધન્યવાદ છે. મનસુખ ગોસ્વાઈના જય માતાજી, જય સિયારામ, જય ગિરનારી, જય સિયારામ. બોલો ભાગવત ભગવાનની જય. હવે બેન શ્રી આવે છે, એમના મોઢેથી આપણે ખૂબ સારી રીતે ભજનો સત્સંગ સાંભળીએ. ધન્યવાદ. મારી વાણીને વિરામ. આભાર. ધન્યવાદ. અહીંયા પડ્યું છે.